हंता संतान हंतार यत्पादम्बुज नाम तान निजाचार ओम मुहु यदनुग्रतो जंतु सर्वदुःखातिगोप तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हृदये शेषे लीलाक्षिरातिशायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्विंशतिवेशता षड्भिर्विराजते योऽसौ पंचधारदये। કાલે આપણે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ એ ગ્રંથ કાલે પુનરાવર્તનમાં લીધો. હરિરાય મહાપ્રભુના જે ગ્રંથો છે જે આપણે બધા અધ્યયન કર્યા છે એનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. ફરીથી યાદ કરીએ કે આપણે શું શું અધ્યયન કર્યું અને પછી આપણા નવો વિષય જે છે આગળના બહિર્મુખત્વ નિરૂપણ અને બહિર્મુખત્વ નિવૃત્તિ એ પછી આપણો આગલો વિષય છે. બીજો ગ્રંથ આપણે જે લીધેલો એ ગ્રંથ છે સ્વરૂપ તારતમ્ય નિર્ણય. સ્વરૂપ તારતમ્ય નિર્ણય શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાઈજીના વખતમાં બિરાજતા ભગવત સ્વરૂપો આપશ્રી દ્વારા પુષ્ટ કરીને અથવા પ્રાદુર્ભાવિત ભગવત સ્વરૂપો અને અત્યારના સમયમાં વૈષ્ણવના ઘરમાં બિરાજતા ભગવત સ્વરૂપો, આધુનિક ગોસ્વામી બાળકોએ પુષ્ટ કરેલા ભગવત સ્વરૂપો, એ સ્વરૂપો અને પ્રાચીન જે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાદુર્ભાવિત જેને આપણે ત્યાં નિધિ સ્વરૂપ એવી સંજ્ઞા બોલતા હોઈએ છીએ, એ સ્વરૂપોમાં કંઈ તારતમ્ય છે કે નહીં એનો વિચાર શ્રી હરિરાયજીએ આ ગ્રંથમાં કરેલો છે. સાથે સાથે સેવક વૈષ્ણવો જે શ્રી મહાપ્રભુજીના વખતમાં જે વૈષ્ણવ હતા એમને જે ભગવત સેવાથી મળતું ફળ હતું અને આધુનિક અત્યારના વૈષ્ણવો જે ભગવત સેવા કરે એમને મળતા જે ફળ છે એમાં કોઈ તારતમ્ય છે કે નહીં એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. ભગવત સ્વરૂપમાં કોઈ તારતમ્ય છે કે નહીં એનો વિચાર કરવામાં આવ્યો છે. અને સેવક જે મહાપ્રભુજીના વખતમાં જે સેવા કરતા હતા અને એમને જે લીલાની અનુભૂતિ થતી હતી, સાનુભાવ, દેહાંતર, નિત્ય લીલા પ્રાપ્તિ, એ આધુનિક જીવોને પણ એ પ્રાપ્ત છે કે નહીં એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. એટલે જે કંઈ પણ ભગવત સ્વરૂપો બિરાજે છે શ્રીનાથજીથી લઈને સાત નિધિ અને અત્યારના જે વૈષ્ણવ સેવા કરે છે તે એમાં કોઈ તારતમ્ય છે કે નહીં એ ખાસ વિચારવાનું છે. કારણ કે તારતમ્ય બતાવવામાં આવી રહ્યું છે સતત કે નિધિ સ્વરૂપો જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવ્ય સ્વરૂપો છે એના નામે લોકોને એમ કહેવામાં આવે છે આ નિધિ સ્વરૂપ છે. અને તમારી ઘરે ગમે એટલી તમે સેવા કરો પણ એ નિધિ સ્વરૂપ તો નથી. તો તમારે અમારે ત્યાં હવેલીમાં આવવું જ જોઈએ. એમને તનુ વિત્તજા સેવા એટલે કે એમને વિત્તજા સેવા કરવી જ જોઈએ. એ લાભ તો તમને ઘરે મળવાનો નથી. આવો પ્રચાર કરવામાં આવે છે. તો હરિરાયજીએ જવાબ આપી દીધો છે બધો. આ ગ્રંથો કોઈ જોતા નહોતા એટલે હું મારો દોષ કયો તો દોષ એ છે કે હું આ ગ્રંથો બતાવી દઉં છું. જો આ જગ્યાએ લખેલું છે. તમને કોઈ આવી રીતે ભરમાવી રહ્યું છે આ બાબતમાં, પછી વલ્લભ કુલ કે વૈષ્ણવ કુલ કે જે પણ કોઈ ભરમાવાળા કોઈ પણ હોઈ શકે, પણ એ એનાથી વૈષ્ણવ સૃષ્ટિ ભ્રમિત ન થાય એટલા માટે આચાર્યોએ આપણને પહેલાથી જે બધા વચનો આપેલા છે એનો આપણે સ્વાધ્યાય કરીએ તો આપણી સામે બધી વસ્તુ ક્લિયર થઈ જશે કે શું પ્રકાર છે. આ જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે નિધિ સ્વરૂપોનો અને
કેટલાક ગોસ્વામી બાળકો તો એમ કહે છે કે આ નિધિ સ્વરૂપોની માર્કેટિંગ કરવી એ અમારો ધર્મ છે. તો તમે શું છો, દલાલ છો? ધર્માચાર્ય છો કે દલાલ છો? એના મેગેઝિનમાં પોતે લખેલું છે કે માર્કેટિંગ કરવું જોઈએ. તો તમે માર્કેટિંગ કરી રહ્યા છો, સ્પષ્ટ કહો છો કે અમે માર્કેટિંગ કરી રહ્યા છો, શું બોલે છે ખબર નથી પડતી. તો તમે સેવી સ્વરૂપોના દલાલ છો. બહુ ખરાબ ભાષાનો પ્રયોગ તો કર્યું તો કે પોતાના પરિવારના સ્ત્રીજનો હોય એના દલાલ હોવું કેટલું ખરાબ છે. એ ખરાબ લાગે કે ન લાગે? એના કરતા પણ આ ખરાબ કહેવાય કે ભગવત સ્વરૂપ તો આપણા પરમાત્મા છે. જો આપણા પરિવારના સભ્યોની દલાલી કરવી એ પણ ખરાબ વસ્તુ છે. તો એનાથી આગળ ભગવત સ્વરૂપ તો આત્માનો અને પરમાત્માનો સંબંધ આલોક પૂરતો નહીં, જન્મો જન્મનો સંબંધ છે. એની દલાલી કરવી બહુ હલકી કક્ષાની વાત છે, અસહનીય છે કે સહન ન થઈ શકે એવી બાબત છે. છતાં કલૌ ચખા ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ વગત હવેલીઓ ચલાવવા માટે આટલી કક્ષા સુધી આપણે પહોંચીએ કેવલ ધંધા કરવા માટે, તો હરિરાયજીનો જવાબ આપણને બરાબર આપેલો છે કે શું તારતમ્ય છે ભગવત સ્વરૂપમાં, એ ભગવત સ્વરૂપોમાં અને અત્યારના કોઈ ભગવત સ્વરૂપોમાં કોઈ તારતમ્ય છે? બાળકોએ આ ભેદ કર્યા નિધિ સ્વરૂપોના અને વૈષ્ણવ ઠાકોરજીના, તો વૈષ્ણવ પાછા ભેદ કરવા માંડ્યા. એ લોકોએ પછી તો એ લોકોએ ચાર ચાસણી ચડવાના જ છે. ઢોંગી ગુરુ હોય તો પાખંડી ચેલા તો એના કરતા વધારે ખેલ બતાવે ને. એને ઘણા બધા પ્રકાર બીજા કાઢ્યા કે તમારા અનસકડી ભોગના ઠાકોરજી, અમારા સકડી ભોગના ઠાકોરજી, અમારા ગેસના ઠાકોરજી, અમારા સગડીના ઠાકોરજી, કુવાના જલની અપરસ વાળા, નળની જલની અપરસ વાળા, મિશ્રી ભોગના, અનસકડી ભોગના, દૂધગર ભોગના, નાગરી ભોગના, કાચી મેનના, પાકી મેનના. તો કેટલા અગણિત પ્રકારો અને એટલું બધું અજ્ઞાન. કોઈ વ્યક્તિથી છોવાય તો બરાબર, પણ જે બ્રહ્મ જે છોવાય ને એનાથી છોવા માંડ્યા. આ ઠાકોરજી ચાલે જ નહીં. ઠાકોરજી એટલો બધો અછૂત છે, ભગવાન એને અછૂત કહેવા માંડ કે આ ઠાકોરજી તમારા નળની જલની અપરસ વાળા છે, અહીં ન ચાલે. આ અજ્ઞાનતા દયાને પાત્ર છે. ઠાકોરજીને કોઈ રિજેક્ટ કરતા હોય પછી આપણને કોઈ રિજેક્ટ કરે તેમાં શું જરાય દુઃખ થવાની વાત નથી. કોઈ ઘણા રિજેક્ટ કરતા હોય આમને આનું પ્રવચન ગમતું નથી, એમાં કઈ વાંધો નહીં. ઠાકોરજીને કેટલાય રિજેક્ટ કરે છે અને અખિલ બ્રહ્માંડનો નાયક એટલું સહન કરતો હોય તો આપણે શું વાત છે? અખિલ બ્રહ્માંડના નાયકની આવી દશા હોય પુષ્ટિ માર્ગમાં કે એને રિજેક્ટ કરે કે આ ઠાકોરજી ન ચાલે. બીજું, પુષ્ટ કરેલો ઠાકોરજી અને ન પુષ્ટ કરેલો ઠાકોરજી, એને વિચાર કરવો જોઈએ કે ઠાકોરજીમાં કઈ ભેદ છે? કદાચ કોઈ પુષ્ટ કર્યા કોઈ પુષ્ટ નથી કર્યા તો કઈ ભેદ ખરો? તારતમ્યનો વિચાર કરવામાં આવે કે સ્વરૂપ તારતમ્ય નિર્ણય. હકીકતમાં ઘણા એમ કે છે તમારા પુષ્ટાવેલા નથી એટલે પણ નહીં ચાલે. તો પુષ્ટ કરેલા ઠાકોરજી ન પુષ્ટ કરેલા ઠાકોરજીનો ભેદ હોઈ શકે? ના કે નહીં, તો હોય જ ને. પુષ્ટાવેલા તો પુષ્ટ કરેલા હોવા જોઈએ, એટલો તો ભેદ હોય જ ને. તો સાચું રહસ્ય કહું, ગોસ્વામી બાળકો ઠાકોરજીને પુષ્ટ કરતા જ નથી, હાથ અડાડી દે છે, ઝાંપી નથી ખોલતા, ખાલી હાથ અડાડી દે છે. તો પછી કોઈના ઠાકોરજી પુષ્ટ નથી. જો પુષ્ટ ના પુષ્ટ નો ભેદ હોય તો છેલ્લા 25-50 વર્ષમાં કોઈને લગભગ પુષ્ટ નહીં હોય, કારણ કે પુષ્ટ કરતા જ નથી. આ રહસ્ય છે. આ રહસ્ય હું કહી દઉં એટલે દોષિત છું, બાકી તો બધા આમ ને આમ રાખે. હું તો આ રહસ્ય કહું છું. કોણ પુષ્ટ કરે ઠાકોરજી તો બતાવો. પંચામૃત સ્નાન કરાવવું, ન્યાસ કરવો, માર્જન કરીને સ્વરૂપ પેલા શુદ્ધ કરવું, પછી પંચામૃત સ્નાન કરવું, પછી શ્રીઅંગમાં પૂતનાની જે પૂતના કવચ કહેવાય છે ભાગવતમાં, એનાથી શ્રીઅંગમાં ન્યાસ કરવો, મંગલાથી લઈને રાજભોગ પર્યંતની એક સમયની પૂરી સેવા કરવી, પોતાના ઠાકોરજી સાથે પધરાવીને અને જન્માષ્ટમી વત ઉત્સવ મનાવીને વિશેષ સામગ્રીઓ કરીને ભોગ લેવું, આરતી કરવી અને પોતાના જ એ ભગવત સ્વરૂપ છે એવી ભાવના પૂર્વક વલ્લભ કુલે એની એક દિવસની અડધા દિવસની રાજભોગ પર્યંતની પૂરી સેવા કરે.
અને પછી આ મારા ઠાકોરજી છે એવો ભાવ એની અંદર સ્થાપિત કરે અને પછી એ શિષ્ય ઉપર પધરાવે. આ પુષ્ટિકરણની વાત હતી. જ્યાં આપણા પ્રભુ છે એ જ હું આ તમને પધરાવી રહ્યો છું એવો ભાવ સ્થાપિત વલ્લભકુલે એ થારું સ્વરૂપમાં કરવો અને પછી એને પધરાવવું. એ ક્યારે સ્થાપિત થાય કે જો એની એક સમયની કમસે કમ સેવા કરે, પોતાના ઠાકોરજીની સાથે પધરાવીને, જે પોતાના ઠાકોરજીની સેવા કરે છે એવી રીતે જ એની સેવા કરે અને જન્માષ્ટમી વ્રત શિંગાર, જન્માષ્ટમી ઉત્સવ મનાવે એટલે કે વિશેષ કઈ સામગ્રી કરીને એ ભોગ ધરે. ખાલી મિશ્રી ધરીને તો પુષ્ટ કરવાનો પ્રકાર છે નહીં. બધી સામગ્રીઓ કરીને રાજભોગમાં રાજભોગ ધરે ઠાકોરજીને. અને એ ઠાકોરજી સાક્ષાત એ મારા ઘરે બિરાજતો જે ઠાકોરજી જે છે એ જ આ ભગવત સ્વરૂપ છે એવી ભાવનાથી એને બિરાજાવે. પછી રાજભોગ પર્યંતની સેવા કરીને પછી એ ઠાકોરજીને એ વૈષ્ણવ પર પધરાવે. આવી રીતે કોણ પુષ્ટ કરે છે? વાતો કરતા કરતા ઝાંપી ખોલી, મિશ્રી ધરી, ચનપસ કરી. વૈષ્ણવ મને કહેલું છે કે અમારી સામે જ લાવો પુષ્ટ કરી દે, લાવો ઠાકોરજી. ઝાંપી ખોલી અને ઠાકોરજી નામ લઈ પોતાના હૃદયથી લગાડે. પછી આમ રાખી મિશ્રી ધરી વાતો કરતા, બીજા વૈષ્ણવ બેઠા એની સાથે વાતો કરતા હોય અને આમે ધરી દે મિશ્રી, અડાડ્યા હાથ, થઈ ગયા પુષ્ટ. તો પછી પુષ્ટ નો ભેદ માનશું તો કોના પુષ્ટ છે? પુષ્ટ તો કરતા નથી વ્યવસ્થિત, કોઈ શ્રમ પડે છે. અને ઘણા એનાથી પણ આગળ છે કે ઝાંપીજી જ ખોલતા નથી. એનો ખવાસ અંદર લઈ જાય ને ખવાસ પાછળ બહાર થઈ જાય. ખવાસ નો સ્પર્શ થાય છે, વલ્લભકુલ નો સ્પર્શ થતો નથી, ખવાસ નો સ્પર્શ થાય. તો આ બધી વાત એવી છે કે બોલીએ તો ખરાબ લાગે છે, પણ બોલ્યા વગર તો શું કરવું? બોલીએ તો ખરાબ લાગે, બધા ઘણા મોઢા પડી જાય કે આવું કેમ બોલે. આ તો હકીકત છે. અને મેં સાંભળેલું છે કે મુંબઈમાં મનોરથ થયો કે 25 ઠાકોરજી પુષ્ટ થયા એક સાથે. પછી બધા નક્કી કર્યું આજે બધા એક સાથે પુષ્ટ થયા ઠાકોરજી, એક સાથે મનોરથ કરીએ. તો મનોરથ કર્યો તો બધાને ઝાંપીજી પોતે પુષ્ટ થઈ ગયા. બાળકોને એક સાથે 50, એકને પુષ્ટ કરવામાં એટલે ટાઈમ લાગે તો 50 ને પુષ્ટ કરવામાં, 50 ને પંચામત કરો, 50 ની અંદર ન્યાસ કરો સ્વરૂપનો. પછી બધા ઠાકોરજીને શૃંગાર, સ્નાન, અભ્યંગ સ્નાન, શૃંગાર, પછી રાજભોગ પર્યંતની સેવા. કોઈ દિવસ મહારાજશ્રી કરે તો પછી મહારાજશ્રી ના કહેવાય. આટલું બધું કરે શક્ય જ નથી. છતાં થઈ ગયા, બધા પુષ્ટ થઈ ગયા અને બધાએ મનોરથ કર્યો. બધાએ ઝાંપીઓ ખોલી. એક વૈષ્ણવના ઝાંપીમાંથી ગણપતિ નીકળ્યા. એટલે કે આ ન ચાલે, કે તમે કેમ ના પાડો? મહારાષ્ટ્રી ના પડે તમે ના પાડો, ન ચાલે. હવે તો મારા ભેગો બિરાજશે જ. ઓળો પાછો પડી ગયો કે તમે બધા પુષ્ટ કર્યા, મેં પુષ્ટ કર્યા, તમારે ઈ મહારાજે કર્યા, ઈ જ મહારાજે મારા પુષ્ટ કર્યા. હવે તમે ના પાડો કે મારા ઠાકોરજી એકના ન ચાલે તો એ કેમ ચાલે? ગણપતિ મને એમ કીધું હતું કે જે સ્વરૂપ સુંદર ગમતું એ લઈ આવો. મને ગણપતિ ગમે તો શું કરું? મને ક્યાં કીધું તું? અને ગણપતિ પુષ્ટ થયા તો એનો મતલબ મહારાષ્ટ્રી ઝાંપી ખોલી નથી, ગણપતિ પુષ્ટ થઈ ગયા. તો ઝાંપી ખોલી નથી. અને ઓલો કે હવે તમે હવે ના પાડો કેમ ચાલે? પેલા કઈ કોઈ મહારાષ્ટ્રીએ બોલ્યા નહીં. હવે તમે લોકો વૈષ્ણવ ના પાડો છો કે એ ઠાકોરજી નહીં ચાલે. મારા તો હવે ચલાવવા જ પડે. ગણપતિ તો બિરાજે જ, સ્થાપન થાય જ ગણપતિ તો લંબોદરાય સકલાય જગદિદાય નાગારનાય સુત યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એ તો કે સ્થાપન કર્યા વગર છૂટકો નહીં. તો મનોરથ હવે ભેગો મનોરથ કરવો હોય તો વિરાજ છે જ ગણપતિ. તો કારણ કે પુષ્ટ થયા છે. મારે ગણપતિ કે પુષ્ટ થયા એમને એમ થોડા જેવા તેવા ગણપતિ થોડા છે, પુષ્ટ થયેલા છે. હવે તો એનો મતલબ કે ઝાંપીજી ખોલી જ નથી. એનો પકડાઈ ગઈ વાત કે ઝાંપીજી ખોલી નથી, એમને ગઈ બંધ ને બધે બંધ ઝાંપીજી બહાર નીકળી ગઈ. ખવાસ અંદર લઈ જાય ને ખવાસ જ બહાર થઈ જાય. ખવાસોનું મહાત્મ્ય બહુ અલગ છે. ખવાસોનું મહાત્મ્ય અલગ છે. એટલે પુષ્ટ પુષ્ટ નો ભેદ માનશું તો ભાઈ પુષ્ટ આવી રીતે થાય તો પુષ્ટ નો ભેદ માનવો ઠાકોરજીમાં તો આનાથી કઈ મતલબ નથી. મહાપ્રભુજી કહે છે તદરૂપમ તત્ત સ્થિતમ. પુષ્ટ કરવાથી તમારા ભાવનું સ્થાપન છે. ભગવાન ત્યાં તો છે જ, એ તો એને કઈ પ્રગટાવવાનો નથી. ભગવાન પ્રભુ કઈ પ્રગટાવવાની વિધિ પુષ્ટિકરણ નથી. લોકો એમ સમજી બેઠા છે કે ભગવાનને પ્રગટ કરવા. મહાપ્રભુ કહે તો ઓલરેડી છે. તમારા ભાવનું સ્થાપન કરવાનું છે કે કારણ કે ભગવાનના આખું વિરાટ રૂપ, કોટી બ્રહ્માંડ રૂપ એને દીધેલું રૂપ છે. તમે એની કેમ સેવા કરશો?
તમે એમ કહો છો કે હું આ એક સ્વરૂપમાં મારો જે પરમાત્મા પ્રત્યેનો મારી અંદર જે કઈ ભક્તિભાવ છે એ હું આ સ્વરૂપની અંદર વ્યક્ત કરીશ, કારણ કે આટલા બધાની મારી તાકાત નથી કે આ વિરાટની સેવા કરી શકું. જેમ કે ગંગાજીમાં સ્નાન કરવું હોય તો ગંગોત્રીથી પડીએ અને ગંગા સાગર પર્યંત નાહીએ ત્યારે ગંગા સ્નાન થાય. આખી ગંગાજી તો કેવડી છે, ગંગોત્રીમાં તમે ડૂબકી લગાવો અને ગંગા સાગર સુધી તૈયાર કરો. ઠેઠ ગંગોત્રીથી લઈને ઉત્તરાખંડથી લઈને પશ્ચિમ બંગાળ ત્યારે ગંગા સ્નાન કર્યું કહેવાય. અને ગંગાજીની પૂજા કરો તો ત્યાંથી પૂજા કરતા 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 આખા ગંગાજીની પૂજા કરો ના કરી. ગંગાજી તો છે, ગંગાજી તો કઈ વાંધો નથી, બધે જ છે. તો ગંગાજીની પૂજા આપણે એવી કરી શકીએ કારણ કે આપણું લિમિટેડ સામર્થ્ય છે. અને જો ગંગાજીમાં ગંગોત્રીમાં પડીએ અને ગંગા સાગર સુધી તરીએ તો ગંગાજીને જ પ્રાપ્ત થઈ જાય. તો ગંગાજીમાં સદેહ પ્રાપ્તિ થઈ જાય એમાં ને મતેરા કરે. તો જીવનું સામર્થ્ય એવું અલ્પ છે. ગંગાજીને કઈ વાંધો નથી, તમે એટલી સ્નાન કરી શકો. ગંગાજી કે મને કઈ વાંધો નથી, કરો આનંદથી સ્નાન. પણ તમે સ્નાન કરી શકવા સમર્થ નથી. એમ ભગવાનનું આ કોટી બ્રહ્માંડનું રૂપ છે. કૃષ્ણ કઈ અવળોક નથી, તો કોટી બ્રહ્માંડનું રૂપ છે. પણ કોટી બ્રહ્માંડના રૂપમાં વંદન કરી શકાય, પણ સેવા કેમ કરવી? આપણો મનોરથ સેવાનો છે. એને સ્નાન કરાવવાનો, ભોગ ધરવાનો, એને શૃંગાર કરવાનો, એને સ્પર્શ કરવાનો. આ કોટી બ્રહ્માંડના રૂપમાં કેવી રીતે સેવા થશે? એટલે આપણે કોઈ એક સ્વરૂપ પસંદ કરીએ છીએ. બ્રહ્મ બધે જ છે, કોઈ જગ્યાએ કૃષ્ણ નથી એમ ના કહી શકાય. પ્રહલાદજીને તો એટલી જ વાત હતી, પ્રહલાદજી કે મારો કૃષ્ણ તારો ભગવાન ક્યાં છે? હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહે છે કે તારો ભગવાન ક્યાં છે? કે ક્યાં નથી એ બોલો. ક્યાં છે નહીં? પ્રહલાદજી કે ક્યાં નથી. તો આ એક ધગધગતો થાંભલો રાખો કે આમાં છે, લોખંડનો તપાવેલો થાંભલો, આમાં તારો ભગવાન છે? પ્રહલાદજી તો નિશ્ચિંત છે કે બધે જ છે. આ પુષ્ટિમાર્ગીઓને ભેદ થઈ ગયો છે કે આ નિધિ સ્વરૂપ ને પ્રતિનિધિ સ્વરૂપ ને. પ્રહલાદજી તો કે સર્વત્ર ભગવાન તો ક્યાં નથી, એટલો વિશ્વાસ છે પ્રહલાદજીને. હિરણ્યકશિપુ એમ કહે છે કે હવે તો એને ભેટ, તો પછી ભગવાનની અંદર હોય તો આને થાંભલાને ભેટ. તો પ્રહલાદજી તૈયાર થઈ ગયા. તૈયાર થવા જાય ત્યાં થાંભલો તૂટીને એમાંથી નરસિંહજી પ્રકટ થયા. નરસિંહ અવતારની આ કથા એ બતાવે છે. મહાપ્રભુજી કહે છે કે નરસિંહ અવતારનો ઉત્સવ એ આવો ઉત્સવ છે કે આપણને ભગવાને સાબિતી આપી કે હું સર્વત્ર છું. તમે જરા પણ ચિંતા કરો, મારા શ્રી પુષ્ટ કરે કે ન કરે, હું તો સર્વત્ર છું. તમારો ભાવ હોવો જોઈએ. નરસિંહ જયંતિ બરાબર મનાવો ને તો ખબર પડે કે નરસિંહ જયંતિનો ઉત્સવ એનો જ ઉત્સવ છે કે ક્યાં નથી ભગવાન. તમારા ભાવ હોવો જોઈએ કે ભગવાન અહીં છે તો ત્યાંથી પ્રકટવા તૈયાર છે. પ્રહલાદજીને દ્રઢ ભાવ છે કે ભગવાન આમાં હોવો જ જોઈએ, કેમ ન હોય. તો પ્રભુ અહીંયા પ્રકટ થઈ ગયા, નરસિંહજી પ્રકટ થઈ ગયા. તો આપણે પુષ્ટ થયું હોય કે સ્વરૂપ ન થયું હોય, ભગવાન તો સર્વત્ર વિદ્યમાન છે. સાકાર બ્રહ્મવાદથી, આપણા વેદાંતથી તો એને કોઈ પ્રકટ કરવામાં આવતું નથી. મહારાષ્ટ્રીનો સ્પર્શ થાય એટલે ભગવાન પ્રકટ થઈ જાય એવું કોઈ કારણ નથી. શ્યામુ દાદા આજ્ઞા કરે છે કે મહારાષ્ટ્રી તો આખા દિવસમાં કેટલી કેટલી વસ્તુનો સ્પર્શ કરે છે, બધા સ્વરૂપાત્મક થઈ જાય તો. મહારાષ્ટ્રીનો હાથ એડો નથી, સેવામાં પધરાવો. તો મહારાષ્ટ્રી તો આખા દિવસમાં ક્યાં કેટલી જગ્યાએ હાથ લગાડે, તો બધા સ્વરૂપને સેવામાં પધરાવવા પડે ને. તો મહારાષ્ટ્રીનું ટીવી પણ સ્વરૂપાત્મક, માઇકને હાથ લગાડે તો માઇક સ્વરૂપાત્મક, તો બધું સ્વરૂપાત્મક થઈ જાય. પણ ભગવાન સર્વત્ર બિરાજે જ છે. એને પ્રગટાવવાની કોઈની તાકાત નથી કે એને પ્રગટાવે. એ તો બધે સર્વત્ર વિદ્યમાન છે. જ્યાં એનો ભાવ સ્થાપિત થશે કોઈનો તો ભગવાન ત્યાં પ્રકટ થઈ જશે. એ તો છે જ, એને કઈ વાર નહીં લાગે કે કોઈનો સ્પર્શ થાય પછી એમાં આવે. આપણો તો સાકાર બ્રહ્મવાદ ખંડિત થઈ જશે. મહાપ્રભુજી કહે છે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતામ. સાકાર બ્રહ્મવાદથી તમે જાણશો. હવે ઘણાને ચિંતા થઈ જાય, સેવા કરતા હોય ને 25 વર્ષ એમ સાંભળીએ ને કે મારા શ્રી પુષ્ટ નથી કર્યા, એને હવે ચિંતા થાય કે 25 વર્ષ શું થયું. તો બધું ઠાકોરજી બરાબર પુષ્ટ થયા કે ન થયા, ચિંતામાં ઘણા પડી જાય. જયારે હું આવી વાત કરું ને ત્યાં ઘણા ચિંતામાં પડી ગયા, હવે અમારે શું કરવું. તમારે કઈ ચિંતા કરવાની, તમે તો એને ભગવાન માનો કે ના માનો, મહારાષ્ટ્રી તો નથી માનો. તમે તો એને માનો કે નહીં કે અમારો ઠાકોરજી છે, બસ
એટલી જરૂરિયાત છે કે આ મારા પ્રભુ છે, પુષ્ટ થયા હોય કે ન થયા હોય, હવે મારા ભાવથી એ પુષ્ટ થશે. મારા જે ભાવ છે એના કારણે હવે એ પુષ્ટ થશે. તો મારા ભાવનું એ ભાવિત સ્વરૂપ છે. એટલો વિશ્વાસ આપણને હોવો જોઈએ કે એ તો બધે જ છે. તો પછી ત્યાં પ્રભુ તો છે જ, પુષ્ટ થયા પહેલા પણ છે. અને જો ભાવ તમારો તિરોહિત થશે તો પછી પુષ્ટ હશે તોય પધારી જશે ઠાકોરજી, ત્યાં બિરાજશે નહીં. પુષ્ટ હશે, કદાચ મહાપ્રભુજીના સેવ્ય સ્વરૂપો હશે ને તો પણ પધારી ગયા છે. જો તમે એની મહાપ્રભુજીની મર્યાદાથી સેવા નહીં કરો તો તમે જાહેર મંદિરમાં પધરાવશો, જાહેર દર્શનમાં અવૈષ્ણવની સામે દર્શન કરાવશો, તમે મનોરથોમાં જાહેર મનોરથમાં ઠાકોરજીને પધરાવશો, એવા લોકોનો સ્પર્શ ઠાકોરજીને કરાવશો તો ઠાકોરજી પધારી જશે, પુષ્ટ રહેશે જ નહીં. પછી પ્રભુ ત્યાં બિરાજવાનો સંભવ નથી. મહાપ્રભુજીની મર્યાદા ખંડિત થઈ પછી ત્યાં રહેશે નહીં. આ મનોરથોમાં ને જાહેર મનોરથોમાં ઠાકોરજી પધારે, કાંઈ એવા લોકો જ્યાં જાહેર મનોરથનું ખાનપાન કરતા હોય એવા લોકોનો સ્પર્શ થાય કે દર્શન થાય તોય ઠાકોરજી પધારી જાય. આવા આસુરી બહિર્મુખ લોકોનો સ્પર્શ થતા ઠાકોરજીને પંચામૃત સ્નાન ફરીથી કરાવવું પડે. અવૈષ્ણવ દર્શન કરે એટલે આ અવૈષ્ણવ જ છે બધા, ઢોંગી દુતારાઓ. એ બધા ઢોંગી દુતારાઓ જે છે એ બધા અવૈષ્ણવ છે. હું તેને વૈષ્ણવ માનતો નથી. મહાપ્રભુજીની મર્યાદા ન હોય કંઠી પહેરીને, એ લોકોમાં વૈષ્ણવ નથી. એ લોકો દર્શન કરે ને તો પણ ઠાકોરજીને પુનઃ પંચામૃત કરાવવું, અવૈષ્ણવ તુલ્ય નિર્ણય કરવો હોય. વૈષ્ણવ છે જ નહીં, કારણ કે મહાપ્રભુજીની મર્યાદાને માનતા નથી, અવૈષ્ણવ છે. અવૈષ્ણવ માટે હરિરાયજી આજ્ઞા કરી છે કે અવૈષ્ણવ દર્શન કરે તો ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવું અને પુનઃ પંચામૃત સ્નાન કરી શુદ્ધ કરીને પછી સેવા કરવી. અને તો પણ સજા તો મળી જ જશે, 1 વર્ષની સેવા વિફલ, સજા તો પાકી. હવેથી તમે ભાઈ સેવા કરો પણ 1 વર્ષની સેવા વિફલ, એ તો નક્કી, એમાં તો કોઈ સંભાવના નથી. 1 વર્ષ એ તો સજા લાગી તો લાગી, હવેથી પાછું વિફલ ન જાય એટલા માટે પંચામૃત સ્નાન શુદ્ધ કરી ફરીથી સેવા કરવી. 1 વર્ષની સેવા તો ગઈ. આપણે 1 વર્ષની સેવા કરીને ઓલો જરાક ઝાંકે તો પુષ્ટ થયા હોય તો શું છે, રક્ષણ કરવું જોઈએ. કાલે જ વાત કરી કે આપણને એવો નિધિ પ્રાપ્ત થઈ છે, એનું આવા બહિર્મુખોથી રક્ષણ કરવું જોઈએ. બહિર્મુખ લોકોથી એ રક્ષણ કરવું જોઈએ. અને એને કહેવાય છે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતામ વ્રજે. જો તમે એને ગુપ્ત કરીને રાખ્યા એ પ્રભુને તો એ તમે નિશ્ચિંત થઈ જાઓ કે હવે કોઈ ચિંતાની જરૂર નથી. આલોક પરલોક લૌકિક વૈદિકની કોઈ ચિંતા તમારે હવે કરવાની જરૂર. તો હૃદયની તિજોરીમાં જો એ અર્થને ગુપ્ત કરીને જો રાખ્યો છે, પ્રભુને જો ગુપ્ત કરીને રાખ્યા, જેટલું આપણે એનું રક્ષણ કરશું એટલું ભાવનું આપણું એ રક્ષણ કરશે. પ્રભુને જેટલા આપણે રક્ષણ કરશું પ્રભુનું, તો આપણા ભાવનું પણ એ રક્ષણ કરશે. તતો નિશ્ચિંતામ વ્રજે. આપણે એને ગુપ્ત રાખશું કે આ મારું સર્વસ્વ ધન છે, તો પ્રભુ પણ આપણા ભાવને બહિર્મુખોથી આપણા ભાવને દૂષિત નહીં થવા દે. આ પરસ્પર યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. એટલે સ્વરૂપ તારતમ્ય નથી. વિષય એ છે જો કૃષ્ણ છે તો એમાં કોઈ સ્વરૂપ તારતમ્ય માનવું જોઈએ નહીં, કૃષ્ણ રૂપતા જોવી જોઈએ નહીં. શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરી છે કે મર્યાદા માર્ગી દેવાલયમાં બિરાજતા જો કૃષ્ણ, એટલે મર્યાદા માર્ગમાં તો વિભૂતિ છે આપણે એમ માનીએ, પણ ત્યાં જો કૃષ્ણ બિરાજી રહ્યા છે તો એને પુરુષોત્તમ માનવા કે ન માનવા એનો પણ ગુસાઈજીએ વિચાર કરેલો છે. ભક્તિ અંશમાં હરિરાયજી મહાપ્રભુજીના ગ્રંથો આપણા પૂરા થાય પછી શ્રી ગુસાઈજીનો આ ભક્તિ હંસ ગ્રંથ પણ દ્રષ્ટવ્ય છે. ભક્તિ અંશમાં ગુસાઈજી આ વસ્તુની ચર્ચા કરી છે કે ભાઈ મર્યાદા માર્ગી દેવાલયમાં જે કૃષ્ણ બિરાજ, જેમ જગન્નાથજી છે, પાંડુરંગ વિઠ્ઠલનાથજી છે, તિરુપતિ બાલાજી છે, તો મર્યાદા માર્ગી દેવાલયમાં બિરાજતા કૃષ્ણ છે, એ કૃષ્ણ પુરુષોત્તમ માનવા કે ન માનવા. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જ્યારે તમારો ભાવ નિષ્કામ નિરુપાધિક ભાવ જો કૃષ્ણમાં છે તો એ સ્વરૂપમાં તમને પુરુષોત્તમનો અનુભવ થશે. અને જેમનો ભાવ સકામ ભક્તિનો છે એ લોકો માટે એ વિભૂતિ છે. એક ને એક સ્વરૂપ તમારો ભાવ જો પુરુષોત્તમ ને સેવવાનો છે, તમે એમાં પુરુષોત્તમ જોવો છો અને તમારો નિરુપાધિક નિષ્કામ ભક્તિનો ભાવ છે,
તો એ જ સ્વરૂપ તમારી માટે પુરુષોત્તમ, અને જેનો સકામ ભાવથી જે એની પૂજા અર્ચના કરે છે એની માટે એ વિભૂતિ છે, દેવતા રૂપ છે. તો ગુસાઈજી અહીંયા પણ મર્યાદા માર્ગીય રીતે બિરાજતા, પૂજા અર્ચનમાં બિરાજતા જે કૃષ્ણ છે એમાં પણ તારતમ્ય માન્યું નથી. તો સ્વરૂપમાં તારતમ્ય નથી, કારણ કે કૃષ્ણ સર્વત્ર છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે મત્ત પરતર કિંચિત નાન્યદસ્તિ ધનંજય, મારાથી કંઈક પણ એક ન્યૂન અણુ માત્ર પણ મારાથી અલગ કંઈ છે જ નહીં જગતમાં. તો કૃષ્ણ તો બધે અવેલેબલ છે, પણ જેમ આપણી જે લિમિટેશન એ છે કે આપણે આખા ગંગાજીમાં સ્નાન ન કરી શકીએ, આખા ગંગાજીની પૂજા ન કરી શકીએ. આપણે એક ઘાટ ઉપર ગંગાજીની પૂજા કરીએ, ગંગાજીની પૂજા કરવી હોય તો એક ઘાટ ઉપર, ગમે કોઈ એક ઘાટ ઉપર ગંગાજીનું પૂજન અર્ચન આપણે કરીએ. યમુનાજી છે તો યમુનાજી પણ યમનોત્રીમાંથી પ્રકટ થાય છે, અને છેલ્લે અલ્હાબાદ સુધી યમુનાજી છે. તો યમુનાજીના કોઈ એક ઘાટમાં આપણે પૂજન કરીએ. આખા યમુનાજીમાં પૂજન કરવાનું કે સ્નાન કરવાનું આપણું સામર્થ્ય નથી, તો આપણે એક ઘાટ પસંદ કર્યો. એમ બ્રહ્મ સર્વત્ર છે, આપણે પણ એક ઘાટ પસંદ કરીએ છીએ કે બ્રહ્મને ભજવાનો એક ઘાટ છે, એ આપણું સેવ્ય સ્વરૂપ છે. આપણે સેવ્ય સ્વરૂપમાં આ બધા જ ભાવ, જે પ્રભુ પ્રત્યેના જે ભાવ છે, એમના જે મનોરથ છે, આપણા સ્નાન કરાવો, શૃંગાર કરવું, ભોગ ધરવું, એ બધા મનોરથ કરવા માટે આપણો આખા બ્રહ્માત્મક રૂપ જે ભગવાનનું છે એમાં બધી જગ્યાએ આપણે એનું પૂજન અર્ચન સેવા કરી શકીએ નહીં. આપણે એક સ્વરૂપની અંદર એ ભાવના કરી રહ્યા છીએ. એટલે ત્યાં કૃષ્ણ પ્રગટ થઈ. જ્યાં તમે વિચારશો કે આ કૃષ્ણના ચરણ છે, અને કૃષ્ણના ચરણની ભાવનાથી પોતાના સેવ્ય સ્વરૂપની ચરણનો સ્પર્શ કરશો, તો ત્યાં કૃષ્ણના ચરણ પ્રકટ થશે. તો હવે કોણ પુષ્ટાવી રહ્યું છે? તમારો જે ભાવ જે છે એ ભગવાન, તમારા હૃદયમાં એક ભક્તિનો એ આકાર લઈ રહ્યો છે ભગવાન, અને એ ભાવપૂર્વક તમે તમારા સેવ્ય સ્વરૂપનો સ્પર્શ કરશો, ચરણને સ્પર્શ કરશો, ત્યાં કૃષ્ણના ચરણ પ્રકટ થઈ જશે. શ્રીહસ્તને સ્પર્શ કરશો તો ત્યાં કૃષ્ણના શ્રીહસ્ત પ્રકટ થશે. જે જે અંગનો સ્પર્શ તમે કરશો, પણ એને કૃષ્ણ માનીને કરશો તો સાક્ષાત કૃષ્ણ એ પ્રકટ થશે. તમે ચિત્ર માનીને કરશો તો ભગવાન કહે છે મારું કૃષ્ણ રૂપ તિરોહિત કરી ચિત્ર રૂપ પ્રકટ રાખીશ. તમે માનશો કે આ તો ચિત્રજી છે, નિત્ય લીલામાં કઈક સાચો કૃષ્ણ હશે, તો વાત પૂરી થઈ ગઈ. તો ભગવાન કહે છે તથાસ્તુ. ભગવાન તો એક જ કે તથાસ્તુ, તથાસ્તુ કે જેવો ભાવ રાખો. તમે કહેશો ચિત્રજી છે તો હું ચિત્ર જેવો રહીશ. તમે કહેશો કે નહીં આ તો મારો સાક્ષાત કૃષ્ણ છે, તો ભગવાન કહે હું સાક્ષાત કૃષ્ણ. તમારી ઉપર આધાર છે. ભગવાન તો જે છે એ કહે છે હમ ભક્ત પરાધીનો. તમે કહો આ તો ચિત્ર છે, નિત્ય લીલામાં સાચો કૃષ્ણ હશે કઈ, તો ઠાકોરજી કહે છે ભાઈ કઈ વાંધો નહીં, હવે ચિત્રજીની જેમ એમને સાવ જળ રૂપ પ્રકટ કરું, મને તો કઈ વાંધો નથી. ભગવાન કે જળ રૂપે મારું છે, ચેતન રૂપે મારું છે, આનંદ રૂપે મારું છે. તમે જળ માનશો તો કે હું જળ છું. તમે કહેશો કે નહીં આ સાક્ષાત મારા પ્રભુ છે, તો સાક્ષાત પ્રભુ. આપણી ઉપર આધાર છે. એટલે પુષ્ટ તો આ ગમે સ્વરૂપ મહાપ્રભુજી ગુસાઈજીના પુષ્ટ થયેલા હોય તો શું થઈ ગયું? તમારો ભાવ જો દૂષિત છે તો પ્રભુ ત્યાં વિરાજશે નહીં. પ્રભુ એનું પોતાનું એ બ્રહ્માત્મક રૂપે એ જળરૂપ તો પ્રકટ કરશે, પણ કૃષ્ણરૂપ જે નિત્ય આનંદાત્મક સદાનંદ રૂપ શ્રી કૃષ્ણ એ પ્રકટ નહીં થાય. એ આપણા ભાવન ઉપર આધારિત છે. પુષ્ટ કર્યા પછી પણ વલ્લભપુરે જેના બરાબર વિધિથી પુષ્ટ કર્યા છતાં પણ આપણો ભાવ દૂષિત છે, તો પછી પ્રભુએ પોતાનું એ રૂપ આનંદાત્મક રૂપ, પરમાનંદાત્મક રૂપ એ પ્રકટ કરતા નથી. જે સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ એ સ્વરૂપ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ છે. ક્યારેય પણ કોઈ પણ ના ઠાકોરજીને પુરુષોત્તમથી ન્યૂન બીજું કંઈ માનવું જોઈએ નહીં. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ બ્રજાધીપ, એનાથી ન્યૂન કંઈ પણ માનીએ તો એ આપણો અન્યાશ્રય જેટલો જ દોષ છે. જેટલો અન્યાશ્રયનો દોષ છે એટલો બીજાના ઠાકોરજીમાં ન્યૂનાત્મિક ભાવ કરવાથી એટલો જ દોષ લાગે છે. ભગવત સ્વરૂપનો અવહેલના થાય છે, અપમાન થાય છે. ભગવત સ્વરૂપની અવહેલના છે કે બીજા સ્વરૂપને કૃષ્ણથી ન્યૂન કાંઈ પણ એની માટે ઉપાધિ આપવી.
શ્રીનાથજીનું શું બધા સ્વરૂપનું વર્ણન કરી દઉં. શ્રીનાથજીનું એકલા શું કામ? શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવિનમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતી શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. અને શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયા વિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનાથતા એવં શ્રી અદુનાયકમ કિલ ઘનશ્યામમ ચ તદ્વંશજાન કાલિંદિમ સ્વગુરુમ ગિરિમ ગુરુ વિભુન શ્રિય પ્રભુંશ્ચ સ્મરેત. આ બધા સ્વરૂપો જે છે એમાં કોઈ તારતમ્ય, છેલ્લે ગોવર્ધનનાથ થી શરૂ કરી અને સ્વીય પ્રભુ સુધી એમાં કોઈ તારતમ્ય માનવું જોઈએ નહીં. હવે વાત એ છે કે સ્વરૂપની સેવા આપણે કરી રહ્યા છીએ. મને લાગે પ્રશ્ન કરતા જવાબ વધારે લાંબો આપી દઉં છું, પણ મેં કીધું આજુબાજુનું બધું કહી દઉં. પછી કોઈ પ્રશ્ન પૂછે એટલી વાર પછી આજુબાજુનું પણ બધું એમણે કીધું ગોવર્ધનનાથજી વર્ણન કરવું. એકલા ગોવર્ધનનાથજી શું વર્ણન કરવું? બધા ભગવત સ્વરૂપોનું વર્ણન કરીએ. શ્રી ગોવર્ધનનાથજી સાથે વાંધો નહીં, પણ આપણે બધા ભગવત સ્વરૂપ એટલા જ માન્ય છે. જેટલા ગોવર્ધનનાથજીની માન્યતા છે એટલા જ બધા જ ભગવત સ્વરૂપો એટલા જ આપણી માટે માન્ય છે. બધી લીલાઓ એટલી માન્ય છે. અને સ્વીય પ્રભુશ્ચ સ્મરેત, પોતાના પ્રભુ જે છે, અને આ 7 કે 9 નિધિનું જે વર્ણન છે, 10 સ્વરૂપોનું વર્ણન છે, અને પોતાના પ્રભુ ગિરિરાજજી શ્રી યમુનાજી અને પોતાના પ્રભુ બાકીના ગુરુ રૂપ છે. શ્રી મહાપ્રભુજીથી લઈને ગુરુ રૂપ, પણ ભગવત સ્વરૂપોની વાત કરીએ પછી ગુરુ રૂપની, ગુરુની તો બહુ મેં ચર્ચા કરી છે. પણ એ બધા ગુરુ રૂપો છે. પણ જેટલા ભગવત સ્વરૂપોનું વર્ણન છે આ પ્રાતસ્મરણમાં શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમમાં, એની અંદર 10 જે સ્વરૂપો અને પોતાના ઠાકુરજી ગિરિરાજજી અને શ્રી યમુનાજી, આટલું વર્ણન એમાં આપણને પ્રાપ્ત થાય. આ બધા જ ભગવત સ્વરૂપમાં કોઈ તારતમ્ય નથી, કારણ કે બધા કૃષ્ણ છે. કૃષ્ણ રૂપતા બધામાં સમાન છે. કૃષ્ણ રૂપતા તો બધા સમાન છે. ગોવર્ધનનાથજી પણ કૃષ્ણ છે, નવનીત પ્રિયાજી પણ કૃષ્ણ છે, બાલકૃષ્ણજી કૃષ્ણ છે, મદન મોહનજી કૃષ્ણ છે, મથુરાધીશ પણ કૃષ્ણ છે. દયારામભાઈ એમ કીધું છે કે જેટલી વાર કૃષ્ણ નામ લેવાય ને એટલો ફાયદો. દયારામભાઈ નું એવું સૂત્ર છે. દયારામભાઈ એક પોતાનો આખો ગ્રંથ એવો લખ્યો કે પદે પદે એક કડી પૂરી થાય કૃષ્ણ નામ આવે. પદે પદે કૃષ્ણ નામનો પ્રયોગ કરીને આખો એક ગ્રંથ લખ્યો કે તમે ખાલી મારો ગ્રંથ વાંચશો ને તો કૃષ્ણ નામ આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. કોઈ પણ રીતે કૃષ્ણ નામ લેવું એ ફાયદાકારક છે. એટલે હું ડબલ નામ લઉં છું. ગોવર્ધનનાથજી કૃષ્ણ છે, નવનીત પ્રિયાજી કૃષ્ણ છે, મથુરાધીશ કૃષ્ણ છે, વિઠ્ઠલનાથજી કૃષ્ણ છે, દ્વારકાધીશ કૃષ્ણ છે, બધા જ કૃષ્ણ છે. અને મહાપ્રભુજી કીધું કૃષ્ણ સેવા સદા કાર્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનનાથજી અલગ છે ને કૃષ્ણ કઈક અલગ છે. કૃષ્ણની આ લીલાના રૂપો છે. કૃષ્ણની આ લીલા છે. ઘણા વૈષ્ણવ મને પૂછે ક્યાં ઠાકોરજી બિરાજે? મેં કહ્યું શ્રી કૃષ્ણ. કે એવા ક્યાં સ્વરૂપ? એવા મારે આ બિરાજે છે. કેમ ના પાડો? એ કે એવું નહીં કે કાંઈક બીજા સ્વરૂપ હોય. મેં શ્રી કૃષ્ણ, અમારા ઠાકોરજી શ્રી કૃષ્ણ છે. તો એ ક્યાંક બીજા તો હોય ને. તો મેં કીધું તમારે ત્યાં શું સ્વરૂપ બિરાજે એ બોલો. એ કે બાલકૃષ્ણજી. મેં કીધું એ જ. મેં આવી થિયરી અપનાવી કે જો એના ઠાકોરજી બિરાજતા હશે તો એના ઠાકોરજી પેલા તમારે શું સ્વરૂપ બિરાજે એ બોલ. એ ગોવર્ધનનાથજી. મેં કીધું મારે એ જ. જો કઈક ઠાકોરજી નામ બતાવો તો બીજો પ્રશ્ન શું આવવાનો છે મને ખબર છે. કોના નિધિ, કોના સેવ્ય? એટલે એના કરતા શ્રી કૃષ્ણ. અને ઇતિહાસ કયો તો આ ચંદ્રગોપાલજી સુરત વડોદરા વાળા એ બહુ સારી વાત કરે છે કે તમારા ઠાકોરજીનો કોઈ ઇતિહાસ પૂછે તો કહી દેવું કે આખું ભાગવત. અમારા ઠાકોરજીનો આખો ઇતિહાસ એમાં લખેલો છે. આખું ભાગવત 10 વિધિ લીલા અવળો ઇતિહાસ છે અમારા ઠાકોરજીનો. 18,000 શ્લોકમાં લખાયેલું છે અમારા ઠાકોરજીનો ઇતિહાસ. એ ચંદ્રગોપાલજીની વાત કોઈની પણ સારી વાત તો બહુ આપણે ગ્રહણ કરવી જોઈએ. તો ચંદ્રગોપાલજી મહારાજ શ્રી વડોદરા સુરત વાળા એ કે ઠાકોરજીનો કોઈ ઇતિહાસ પૂછે તો આખું ભાગવત અમારા ઠાકોરજીનો ઇતિહાસ. તો આપણા ઠાકોરજીનો ઇતિહાસ એવડો મોટો છે. ભાગવત આખી 10 વિધ લીલાનો કરતા કૃષ્ણ શ્રી કૃષ્ણ પરમાનંદમ 10 વિધ લીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધાર હે વિસ્ફુરંતમ વયમ નુમઃ. તો આપણો જે પ્રભુ જે છે
એ દશવિધ લીલાઓનો કરતા એ કૃષ્ણ છે. એને આખી ભાગવતમાં એનું વર્ણન છે. તો તમારો ઇતિહાસ ક્યાંક નાનો એવો હશે, કોઈ પણ નો, આનાથી મોટો ઇતિહાસ તો નહીં હોય નિધિ સ્વરૂપનો. નિધિ સ્વરૂપનો ઇતિહાસ કેવો, આના સેવ્ય આ જગ્યાએ બિરાતે મહાપુરુષ વખત મહાપુરુષ વચ્ચે એમાં ઘણી ગોલમાલ છે. એનો બહુ ઉલ્લેખ મારે અત્યારે કરવો નથી, બાર કોકડે ખોટું લાગે છે. ઘણી કથાઓ ખોટી બનેલી છે વચનામૃતોમાં, એમ ચાલે છે. કોઈ ભાવનાત્મક માનો તો ભાવનાત્મક, પોતાના ઠાકોરજીની મહત્તા વધારવા માટે ખોટી રીતનો પણ ઉલ્લેખ એમાં પ્રાપ્ત છે. એ આપણે એની ચર્ચા કરવા જઈશું તો એ મુશ્કેલી થશે, પણ ખોટા ઉલ્લેખો છે. ક્યારેક શાંતિથી કોઈ બેઠા તો હું બતાવીશ, શાંતિથી જાહેર પ્રવચન ન હોય તો બતાવીશ કે આહા વાત કેવી રીતે મેળ આવતી નથી કોઈ. પણ કૃષ્ણ હોવાના નાતે શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ છે એમાં તો કોઈ શંકા નથી. અને વ્રજાધીપની ભાવનાથી સેવા કરીએ છીએ તો વ્રજની કોઈ ને કોઈ લીલા એમાં પ્રકટ છે, કોઈ ગુપ્ત છે, પણ દરેક લીલાનો કરતા એ છે ને છે. મર્યાદા માર્ગની અંદર જયારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કર્યા વગર પૂજા કરાતી નથી. અને જયારે પ્રતિષ્ઠા કરવામાં આવે ને આપણે ત્યાં બહુ ફરક નથી, આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નથી પણ ભાવ પ્રતિષ્ઠા તો આપણે ત્યાં પણ છે. પ્રતિષ્ઠા વગરની સેવા માન્ય નથી, પૂજા પણ માન્ય નથી પ્રતિષ્ઠા વગરની. આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા એ પુષ્ટ કરવું, એ ભાવ પ્રતિષ્ઠા છે. બાળક કરે તો ઠીક છે, નહીં તો તમે પણ ભાવ પ્રતિષ્ઠા કરી શકો, ભાવની સ્થાપન તો કરી શકો ને કે મારો પ્રભુ છે. બસ પ્રતિષ્ઠા પછી સેવા કે પૂજા, પહેલા પ્રતિષ્ઠા. તો પ્રતિષ્ઠા શું છે? તો પ્રતિષ્ઠા જે છે એ જે સ્વરૂપને તમે પૂજા માટે પધરાવી રહ્યા છો, જેની તમે પ્રતિષ્ઠા કરી રહ્યા છો, એમાં ખાલી કઈ જે દેવતા છે એટલી જ પ્રતિષ્ઠા નથી થતી. સમગ્ર બ્રહ્માંડની પ્રતિષ્ઠા થાય છે. આ કોટી બ્રહ્માંડ આની અંદર રહેલા છે. બહુ દિવ્ય વિધિ છે પ્રતિષ્ઠાની વિધિ, કે પૂજા શરૂ કરતા પહેલા પ્રતિષ્ઠા કરવામાં આવે. અને પ્રતિષ્ઠામાં ખાલી દેવતાની પ્રતિષ્ઠા નથી, સમગ્ર જગતની પ્રતિષ્ઠા છે. જેટલા પણ દેવતાઓ છે એની પ્રતિષ્ઠા છે, જેટલા પણ તત્વો છે એ તત્વોની પ્રતિષ્ઠા છે. એને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા આપણે ત્યાં પણ છે, આપણે ત્યાં પણ છે. ઠાકોરજીને પુરુષોક્તથી જે સ્વરૂપ લાવ્યા હોય વૈષ્ણવ પુષ્ટ કરવા માટે, એ પુરુષોક્તથી એનું માર્જન કરતી વખતે સમગ્ર બ્રહ્માંડના પુરુષ રૂપ સાક્ષાત એ આપ જ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજ નક્રત ઉરુ તદસ્ય દ્વેષ્ય પદભ્યામ શુદ્રો અજાયત. તો સહસ્ત્ર શીર્ષા પુરુષ શસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સજોનિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત સાંગુલા. પુરુષ એવેદ ગુણ સર્વમ યદ ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામ તત શેષાન યદન્યનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા અતો જાયાંગુશ્ચ પુરુષ પાદોશ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી ત્રિપાદ ઉત્વ ઉદયિત પુરુષ પાદોશ્ય ભવાત્મન તતો વિશ્વંગ વક્રામત સાસના અનસને અભિ. આ વેદ કહે છે. આ વેદ કહે છે કે આ કોણ છે? હજારો જેના શિર છે, હજારો જેની બાહુ છે, એવો વિરાટ પરમાત્મા. આ એનું રૂપ છે. અને આ જગત રૂપમાં તો પરમાત્માનું ત્રિપાદ ઉર્ધ્વ ઉદયિત પુરુષ પાદોશ્ય ભવાત્મન તતો વિશ્વંગ વ્યક્રામત સાસના અનસને અભિ. તો ત્યાં એમ કીધું છે કે એક ચરણ જ આ કોટી બ્રહ્માંડના રૂપમાં પ્રકટ થયો છે. ત્રણ તો વેદ કે અમે જાણતા નથી, અને ત્રણ ચરણ ક્યાં છે? ત્રિપાદ ઉર્ધ્વ ઉદયિત પુરુષ પાદોશ્ય ભવાત્મા તતો વિશ્વંગ વિક્રામ. આ જે સ્વરૂપ જે છે એ એવો વિરાટ પરમાત્મા પ્રકટ થયો છે કે જગત રૂપમાં તો ખાલી એનો એક પાદ પ્રકટ થયો છે. ત્રણ ચરણ તો જ્યાં જગતની બહાર છે. જગત એટલે ખાલી એટલું દેખાય એટલું નહીં, આવા કોટી બ્રહ્માંડ એને જગતમાં આવી જાય. એના જગત રૂપની અંદર કોટી બ્રહ્માંડ આવી જાય. એ સ્વરૂપની અંદર એ ભાવના પેદા કરવામાં આવે છે, એનું સ્થાપન કરવામાં આવે છે. કે આખા બ્રહ્માંડની સ્થાપના, કોટી બ્રહ્માંડની સ્થાપના આ મૂર્તિમાં કરવામાં આવે છે. કે હવે મારે આનાથી બહાર કઈ જોવા પણ રહે નહીં. જેટલા પણ દેવતા એ બધાનું એમાં સ્થાપન, જેટલા પણ તત્વ એનું આ સ્થાપન. હવે શું બાકી રહ્યું? જો આ બધી ભાવનાઓની ખબર હોય તો આપણા ઠાકોર સિવાય બીજે કઈ મન જાય જ નહીં. ત્યાં બધું આવી ગયું, હવે ક્યાં જવું બહાર? બ્રહ્માંડ પણ આની બહાર નથી.
પણ આ ગુરુમાં પણ આવી દિવ્ય ભાવના ન રહે ને શિષ્યોમાં ન રહે. પછી હવે બેનું આદાન પ્રદાન એવું ચાલ્યા કરે. ઢોંગી ગુરુ પાખંડી ચેલા દૌ નરક મેં ઠલ્લમ ઠેલા. તો ભાઈ ઢોંગી ગુરુ પાખંડી ચેલા ઓલા એના કરતા 4 ચાસણી ચડતા હોય. મહારાજ કઈક ખેલ કરે તો ઓલા કઈક ખેલ કરે, ચાલ્યા કરે. બધા એવા એક સરખા જ ભેગા ત્યાં હોય, એક એક નું માથું કાપે. હા, મૂળ તો બધી જગ્યાએ બે જગ્યાએ દોષ થઈ રહ્યો છે. હવે કોનો ચેપ કોને લાગે પછી કેમ ખબર પડે? ડોક્ટર નો ચેપ પેશન્ટ નો ચેપ ડોક્ટર લાગે, ડોક્ટર નો ચેપ પેશન્ટ લાગે. શું થાય કઈ ખબર નથી પડતી. હવે કોને કોને બગાડે એ હજી સુધી મળી શકે એવું નથી ઇતિહાસ. આ દિવ્ય પરંપરાને કોને તોડી? એક નો ચેપ એક ને લાગ્યો, ચેપ લાગ્યા પછી ખબર નથી પડતી કોનો કેને લાગ્યો, પછી એકબીજાને લાગ્યા જ કરે એકબીજાને. સંક્રમણ એવું છે કે એકવાર રોગ ફેલાઈ ગયો તો રોગ આવ્યો ક્યાંથી? તો એક ભાઈ મને અહીં મળ્યા હતા, પેલા આ ત્રિકમનગરમાં પ્રવચન થતા. પછી પ્રવચન પૂરું કરી તો એક ભાઈ મને કીધું કે આ બધું આવ્યું તો ગોસ્વામી બાળકોમાંથી. મેં એમ કઈ ના કહી શકાય, તમે છટકી જાવ ને કાંઈ, તમે બધા આનંદ લઈ રહ્યા છો અત્યારે. અમારામાંથી આવ્યું અમારી દોસ્તી, તમે નહીં. તમારામાંથી અમારામાં આવ્યું એવું કાંઈ કોનામાંથી ક્યાં આવ્યું છે નક્કી નથી. સુધરી જવું જોઈએ. હવે રોગ આવ્યો, રોગને ડામવાનો ઉપાય કરાય. કોનો ચેપ કોને લાગ્યો? કોઈ હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આપણે એમ કહેવાય ડોક્ટરને કે હાર્ટ એટેક કેવી રીતે આવ્યો, શું કામ આવ્યો, એના કારણો બધું ડોક્ટર કે એ બધું પછી કહીશ તમને, પેલા અત્યારે આઈસીયુમાં નકા મરી જશે કારણ શોધવા જશું તો. અત્યારે તો ભાઈ આવી ગયું તો આવ્યું, ચેપ તો લાગ્યો છે, કોઈ પણ રીતે રોગ આવ્યો છે, તો હવે ચિકિત્સા કરવી પડશે કે ઓલું બધું પછી શાંતિથી વિચાર કરશું. ઓલા ભાઈ એમ જ મને કીધું બધું બાળકોમાંથી બધું આવ્યું ને. મેં કીધું એવું કાંઈ ના કહે, તમારામાંથી અમારામાં આવ્યું, અમારામાં તમારે આવ્યું. અને તમે બધા અત્યારે છૂટમાં રહ્યો ને આ બધું અમારા ઉપર દોષ. એવું કાંઈ એમાં કાંઈ નક્કી નથી કોનામાં બગાડ થયો, પણ થયો છે બેયમાં. અત્યારે તો બેયમાં ચાલુ છે, બેયને સુધરવાની જરૂર છે. અત્યારે તો બેયમાં આવી ગયો રોગ. પેલો રોગ ક્યાંથી આવ્યો એ તો ગોતવું બહુ અઘરું છે. પરંપરા ક્યારે ક્યાંથી બગડી એમાં કઈ કહી શકાય એવું નથી. છતાં હવે થઈ ગયું છે તો સુધારી શકાય. હજી મને આશા છે કે સુધારી શકાય. અને સુધારવાના પ્રિકોશન બધા આ છે કે બાળકો વૈષ્ણવને સુધારી શકે. બાળકો જ ન સુધરે તો કઈ વાંધો નહીં. વૈષ્ણવ એટલા તૈયાર થાય કે બાળકોને સુધરવું પડે. એટલે હવે આપણે આમ કહે પેલા આમ ઉપાય કરો, ચાલો બાળકોથી વૈષ્ણવ તો બહુ જલ્દી સુધારો આવી જાય. 250 જ છે ગોસ્વામી બાળકો. 250 બાળકો સમજી જાય તો 2.5 લાખ આપોઆપ સમજી જશે. 2.5 લાખ તો આની પાછળ ચાલે છે ને. 250 ખાલી સમજી જાય. 250 નહીં, એમાં મેન મેમ્બર્સ 15, 20, 25 સમજી જાય તો બાકી તો બધા એની આજ્ઞાનું પાલન થતું હોય. અમારામાં એવું જ હોય કે એના લીડર, અમારા બધાના એક ગ્રુપના લીડર હોય, એ માની જાય એટલે પાછા 20, 25 બીજા માની જાય. 20, 25 પાસે જવું જ ના પડે, એકને પકડવા પડે. તો એવા 15, 20 જ નીકળે આખા 250 ગોસ્વામી બાળકોમાં. જે મેઇન માથા જે છે બધા દિગ્ગજ વિદ્વાનો, એ દરેક કુટુંબના હેડને પકડવા પડે કે આનું મેઇન હેડ કોણ. બસ એને પકડી લે તો બસ એટલા જ સુધરે. 20, 25 સુધરે તો કાંઈ બોલવું ન પડે. હું આખો દી ભગવત ગુણગાન જ ગાઉં, પછી કાંઈ ગાવાની જરૂર જ નથી. બધા સુધરી ગયા, શું કામ બોલવું? કે આપણે શોખ છે આનો. આપણા ખાલી 15, 20, 25 જણાનો એક સાથે બેસી જાય એક દિવસ અને બધા જ એક સર્વાનુમતે નિર્ણય કરે કે આપણે મહાપુરુષ સિદ્ધાંત પ્રમાણે ચાલવું છે, તો કોઈ ચિંતા જ નથી કાંઈ. તો મારે બીજું કઈ બોલવા પણ જ નહીં. કોઈનું કાંઈ નહીં, આપોઆપ બધામાં સુધારો. 20, 25, 250 મેં તો 250 બોલાઈ ગયું. 250 ની જરૂર ન પડે. દરેકના હેડ જે મેઇન પરિવાર છે ને એક હોય જ છે બધે કે એનું ચાલતું જ ચાલતું હોય. સંપત્તિમાં ન ચાલતું હોય પણ સિદ્ધાંતમાં ચાલતું હોય. એમ સંપત્તિ બાબતમાં બધા એક ન થતા હોય, ચાલે ઘરમાં બધાનું અલગ અલગ હોય. પણ છતાં એવા સિદ્ધાંતિક હેડ તો છે જ બધા એના કે એના પ્રમાણે જ બધા ચાલે. તો એવા 25 જણા આપણા ગોસ્વામી બાળકો નીકળે, 25 ગોસ્વામી બાળકો. અને થોડોક પ્રયાસ કર્યો તો વલ્લભકુલને એક કરવાનો પ્રયાસ જે છે વૈષ્ણવ ક્યારે કરી ન શક્યા, કિરીટે કરીને બતાવ્યું. વલ્લભકુલને એક સિંહાસન, એક મંચ ઉપર કેટલાય દિવસો સુધી બિરાજ્યા હોય તો કિરીટ ફટાણ્યા. એનું શ્રેય એને જાય છે કે સૌરાષ્ટ્રની અંદર મીટિંગ થતી અને પછી બધાના પ્રવચન થતા. હું પણ જતો. એક સ્ટેજ ઉપર સૌરાષ્ટ્રભરના ગોસ્વામી બાળકો, કિરીટ આવી ગયો, બસ રોકો ગમે એમ કરીને બધા. પછી મેં કીધું આપણે એક જ ન જાય, ખરાબ લાગતો હશે તો હું જાતો.
અને ગાડીઓ બાળકો 3 ટાઈમ હોય મિટિંગનો, ત્યારે એક ચારે બાજુથી બધા પુરુષોત્તમોની ગાડીઓ બધા એક સાથે બિરાજી જતા, કોઈને મતભેદ કઈ નહીં, કોઈને કઈ મતભેદ નહીં. અને રાજકોટમાં પેલી મિટિંગ થઈ તો હું હજી પ્રવેશ કર્યો, ત્યાં કેટલા ગુસ્સામાં બાળકો કહી દીધું કાને માઇક આપી દો. એટલું બધું આવતા વેત જ માઇક આપી દીધું મને કે કિરીટ વિશે બોલવાનું, અહીં તો બીજું તો કઈ નહીં બોલે, કિરીટ વિશે આની સામે. હજી આવું હજી બેઠો ત્યાં એક બાળક કીધું આપી દો માઇક, આપો માઇક. તો મેં પ્રવચન કર્યું. તો કરતા બધે પ્રવચન, આમંત્રણ આપતા ગુસ્સામાં બાળકો આવો આવો, બધા ભેગા થઈ જાય, એક સાથે ભેગા થઈ જાય. રેલી નીકળી રાજકોટમાં કલેક્ટર પાસે, બધા જ ગુસ્સામાં બાળકો એક સાથે રેલીમાં, બધા બાળકો. અને વૈષ્ણવ પણ કોઈ સમાય નહીં, કારણ કે આપણા બાવા છે તો ઓલો આવે, આપણા બાવા છે તો એ આવે. બધા વૈષ્ણવ એક, બધા ના હું કે ઓલા આપણા બાવા છે, ઓલા કે આપણા બાવા છે, બધા છે અત્યારે તો. રેલો બધા નીચે આવ્યો છે, કોઈ મતભેદ નતો કોઈને, બધા બિરાજતા હતા એક સાથે, પ્રવચનો કરે બધા, પછી અંદર બધાની મિટિંગ થાય એમાં બધા એક સાથે બિરાજે. અને બધા બિરાજતા, બધા સાથે વાત કરે કે અત્યારે બીજી કઈ ચર્ચા કરવાની નથી, અત્યારે કિરીટને કેમ રોકવો એ વાત છે. શાસ્ત્રાર્થ તો શાસ્ત્રાર્થ, શસ્ત્રાર્થ તો શસ્ત્રાર્થ, येन केन प्रकारेण शास्त्रार्थे न वा शस्त्रार्थे न वा येन केन प्रकारेण. तो મેં કીધું બીજા કોઈ વૈષ્ણવ આવો પ્રયાસ કરી શક્યા સફળ થયા નથી. કિરીટને કારણે સૌરાષ્ટ્રભરના ગોસ્વામી બાળકો એક મંચ ઉપર, રાજકોટમાં સંમેલન થયું, પછી પોરબંદરમાં થયું, જુનાગઢમાં થયું, અને છેલ્લે ધારીમાં થયું. ધારીમાં તો ઓહો શું વૈષ્ણવ સમુદાય. અને એક બાળક હજી બોલે તા તો ચિચિયારી થાય વૈષ્ણવની, શિવલ્લભાધીશ, એટલો ઉત્સાહ. રાજ્યના મંત્રીઓ એ પણ આવી ગયા, આટલું સમુદાય જોવે ને રાજકારણ થતો પેલા આવે. તો મિનિસ્ટરો ને એ પણ આવી ગયા, ભાષણ કરવા માંડ્યા. પુષ્ટિ સંપ્રદાયનું કેટલું પ્રદાન આપણી ભારતીય સંસ્કૃતિને આ સંપ્રદાયે કેટલું આપ્યું છે, રાજકારણી દિવ્ય સંપ્રદાય, આટલા મહાપુરુષોના દર્શન આપણને થઈ રહ્યા છે. ધારીનું સંમેલન, એટલું વૈષ્ણવ અને આટલું વૈષ્ણવ, અને પાછું જોરદાર ભીતર ચાલુ. બધા વૈષ્ણવ માટે પ્રસાદ લેવાની વ્યવસ્થા, અને એ ક્યાંક બીજે કરવા, રસોઈ ક્યાંક બીજે થઈ હતી. અને પ્રવચન પૂરું કરીને હું બહાર નીકળ્યો ને આખો ટ્રક બુંદીનો ઉતરો. ઓલો રેતીનો ન ટ્રેક્ટર આમ ઉલાળ કરે, ટ્રેક્ટર તો આખો બુંદીનો ઢગલો આમ. અદભુત વાતાવરણ. પુષ્ટિ માર્ગ મેં કીધું હવે ખરેખર એકદમ નવ જોવન આવ્યું પુષ્ટિ માર્ગ ને. અને બધી જગ્યાએ તો પ્રવચન કર્યું. ધારીમાં મેં કીધું પ્રવચન કરું ખરો, પણ મેં કીધું મારું પ્રવચન પેલા રાખો, મારે જાવું ઉતાવળ છે થોડી. આટલા બધા બાળકો પ્રવચન કરે તો બહુ વાર લાગે, 40 બાળકો વારાફરતી પ્રવચન કરે. તો છેલ્લું હતું, ધારીનું છેલ્લું હતું. પછી હું નથી ગયો, પછી થયા હશે. પણ ધારીમાં છેલ્લે મેં કીધું ભાઈ મારું પ્રવચન જો શરૂઆતમાં હોય તો હું પ્રવચન કરી નીકળી જાઉં, થોડું ઉતાવળ, ભલે કે વાંધો નહીં કાંઈ પેલા પ્રવચન. પછી મેં કીધું કે આજે આપણે બધા આટલા બધા વૈષ્ણવ એકત્ર થયા છીએ, અને આ રીતે જ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોને બધા સાથે મળીને સમજાવે તો ક્યાં કિરીટની તાકાત છે પુષ્ટિ શાહની સામે જોવે. પણ કોઈ દિવસ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવવા માટે કોઈ દિવસ આ રીતે ભેગા થયા. અને તમે બધા એમ કહો છો કે બ્રહ્મ સંબંધ આપે છે, બ્રહ્મ સંબંધ આપે છે, તો એ આપે છે એ બ્રહ્મ સંબંધ છે, પેલા એ નક્કી કરો. અને પછી એક બીજું વાક્ય મેં એમ કીધું કે આપણે બધા આપીએ છીએ એ બ્રહ્મ સંબંધ સાચું છે કે નહીં એ પણ નક્કી કરો. એ નક્કી કરો કે આપણે બ્રહ્મ સંબંધની મર્યાદા જાળવી છે, અને એ મર્યાદા નથી જાળવો તો સાચી વાત, ચાલો એ આપે છે બ્રહ્મ સંબંધ નથી, પણ આપણે આપીએ છીએ સાચું બ્રહ્મ સંબંધ છે, પેલા એ નક્કી. સેવા આપણે નક્કી કરો કે બ્રહ્મ સંબંધનો કોઈ નિયમ આપણે પાળવો જોઈએ કે નહીં પાળવો જોઈએ, એ પ્રશ્ન છે. એકદમ સન્નાટો, બધી જે બંધ.
અને બાળકો એકબીજાને સમજવા માંડ્યા કે શું કામ આપ્યું આમ આ કિરીટની બદલે બીજો પ્રહાર કર્યો. એટલે જ મેં કીધું પેલા રાખી દેજો, પછી મારે જવું છે, પ્રવચન કરીને નીકળી જાય. કારણ કે મારે જે કહેવાનું છે એકવાર પેલી મિટિંગમાં ના ગયા, પણ પૂરેપૂરું વાતાવરણ હવે જામ્યું છે બરાબર. આટલો વૈષ્ણવ સમુદાય એક સાથે એકત્ર થયો, કારણ કે બધા બાળકો કે આપણા બાપ બધા આપણે જવું જ જોઈએ, એટલે બધા આવે, કોઈને વૈષ્ણવ બોલાવવા જ ન પડે, આપોઆપ બધા આવે. કારણ કે બધા બિરાતા હતા, સગડી વાળા હતા ને ગેસ વાળા હતા ને બધા એક સાથે. કિરીટે ક્રાંતિ કરી દીધી આમાં. સગડી, ગેસ, મંદિર કે ગ્રહ સેવા કોઈ ભેદ હવે રહ્યા નથી. કિરીટની સામે બધા એક થઈ ગયા. કમસે કમ એને જે કર્યું હોય, પણ એકવાર ગોસ્વામી બાળકોને એક મંચ ઉપર લાવવાનો વૈષ્ણવનો કેટલા વખતનો મનોરથ હતો એ એને કરાવી દીધો. અને જોવાની ખૂબી ઓલો એકલો અને આટલા બધા પુરુષોત્તમ એની સામે, તો આમાં સામર્થ્ય કોને ગણવું? ઓલો તો એકલો ધ્રુજ આવે ને આ તો બધા ભેગા થઈ ગયા. પણ મેં કીધું આટલી બધી ડરવાની જરૂર શું છે? કિરીટ શું કરી લેવાનો છે? આપણા જે વૈષ્ણવો જે છે એને આપણે સાચું શિક્ષણ આપીએ, સાચું બ્રહ્મ સંબંધની મહત્તા સમજાવીએ તો કોઈની તાકાત નથી. કિરીટે ક્યાં બીજા કોઈ સંપ્રદાય ન પકડ્યો, આપણને કેમ પકડાય? એને ખબર છે કે આ લોકોમાં ક્યાંય એકતા છે નહીં, સિદ્ધાંત બોધ કઈ છે નહીં, ધર્મ પ્રત્યેની કોઈ ભાવના નથી, પ્રસાદની ભાવના છે, ધર્મબોધની ભાવના કે ધર્મની ભાવના રહી નથી. આપણને એને પસંદ કર્યા છે. કોઈ ડરવાની જરૂર નથી. આપણે સાચો સિદ્ધાંત વૈષ્ણવને સમજાવશું. એક જ અવાજે અત્યારે બધું આપણે એક સરખી એક સર્વાનુમતે બોલી રહ્યા છીએ, એવું વૈષ્ણવની સામે હંમેશા સિદ્ધાંત સર્વાનુમતિથી કહેશું તો કોની તાકાત છે કે આ સંપ્રદાયની સામે જોઈ શકે? બધા એક થઈને જયારે રહેતા હોય તો આપણે તો મહાપૂજા સિદ્ધાંતમાં માનવા તૈયાર નથી. બધા અલગ અલગ વાત કહી રહ્યા છે, દરેક અલગ સુર વગાડી રહ્યા છે. આ મ્યુઝિક કેવું કે દરેકનો સુર અલગ. તો આમાં કોઈ કીર્તન, કોઈ આમાં એક રાગનું કીર્તન કોઈ દી થાય? દરેકનો સુર અલગ અલગ હોય. તો કોઈ પંચમ થી, કોઈ ચોથી કાઢી, કોઈ ત્રીજી કાઢી, તો કઈ આમાં મેળ આવતો નથી. કોઈ વાત તો એક જ કહેવાની છે મહાપ્રભુજીને. એમાં આટલો બધો મતભેદ શું? મહાપ્રભુજીની વાત કહેવા મતભેદ છે નો. આપણે બધા અનુયાયી જો મહાપ્રભુજીના હોઈએ તો. એટલે આ 5, 7, 10 વર્ષ થયા હશે, 12 વર્ષ થઈ ગયા હશે, 12 વર્ષ. આ કિરીટે એક વખત પદાર્પણ કર્યું, પછી એને એમ થયું કે પુષ્ટિ માર્ગમાં દમ નથી, હવે એને પુષ્ટિ માર્ગ પાછો છોડી દીધો. હવે કઈક માતાજીનું શ્રીયંત્રની કથા કરવા માંડ્યો. એટલે એને કીધું આમાં કઈ આ લોકોમાં કઈ દમ છે નહીં. કારણ કે એને પુષ્ટિ માર્ગમાં એમ હતું કે આમાં કઈ હું વધારે ઓલું કરી શકીશ, પણ એને પણ એવું કઈ થયું નહીં. એટલે એ પાછું આપણે શ્રીયંત્રની કથા કરો. પણ એને એકવાર કરીને બતાવ્યું કે બધા વલ્લભકુલના બાળકો એક સાથે એક મંચ ઉપર બિરાજે, એકો એકાદ ઘર નહોતું, એકાદ ઘરે પધારતા નહોતા, બાકી લગભગ બધા હતા. એટલે સ્વરૂપ તારતમ્યમાં જેટલા પણ ભગવત સ્વરૂપો છે એ એક સરખું એમાં સામર્થ્ય છે, કૃષ્ણ રૂપતા સમાન છે. એમાં ક્યારેય ભેદ કોઈ કરવો જોઈએ નહીં. કારણ કે પ્રતિષ્ઠાની અંદર મર્યાદા માર્ગની પ્રતિષ્ઠામાં પણ બધાની પ્રતિષ્ઠા કરી દેવામાં આવે છે. એક રૂપમાં અટેને પ્રતિષ્ઠા કર્યા. તો મર્યાદા માર્ગીઓને પણ આજે પ્રતિષ્ઠાની ભાવનાની ખબર નથી, એટલે એ લોકો બધા દેવી દેવતાઓને અલગ અલગ બેસાડતા હોય છે. હકીકતમાં બધા જ દેવોનું સ્થાપન તમારા મુખ્ય દેવોમાં થઈ જાય છે. અલગ અલગ એટલા બધા બેસાડવાની જરૂર નથી, બધાનું સ્થાપન થઈ જાય. આપણા જે ઠાકોરજી જે છે એમાં ખાલી વ્રજની લીલાનું સ્વરૂપ છે એમ ના કહી શકાય. એમાં જગતભરના બધા દેવતાઓ એની અંદર રહેલા છે, એનું બધા એમાં આવી જાય છે. કૃષ્ણની બહાર કોઈ દેવતાને ભજવું એ અન્યાશ્રય છે. કૃષ્ણમાં જયારે સ્થિત છે, આખું જગત એમાં સ્થિત છે, દેવતાઓ પણ એમાં જ છે, ત્યારે અન્યાશ્રય નથી. કૃષ્ણથી અલગ દેવતાની પૂજા કરવી ત્યારે અન્યાશ્રય છે, પણ કૃષ્ણમાં તો બધા દેવતા છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સતમે ન પ્રણશ્યતિ. જે બધું જ મારામાં જોવે અને મને બધે જ જોવે એને હું છોડી શકતો નથી, એ મને છોડી શકતો નથી. ભગવાન કહે છે કે મને બધે જ જોવે અને પાછું બધું જ મારામાં જોવે. કાંઈ પણ જેટલા પણ દેવતા છે બધા જ એ કૃષ્ણની અંદર બિરાજે છે. જે આપણા ભગવત સ્વરૂપ છે એની અંદર બિરાજે છે. આખું જગત, કોટી બ્રહ્માંડ એ બધું જ એની અંદર રહેલું છે. અને એની સ્થાપના પછી જેટલા પણ ભગવત સ્વરૂપો છે, જેટલા પણ લીલાના નામો છે, બાલકૃષ્ણજી, મદન મોહનજી, નવનીત પ્રિયાજી, ગોવર્ધનનાથજી,
એ બધાની સ્થાપના પણ આપણા સ્વરૂપમાં થાય છે. કે મારી માટે તો ગોવર્ધન ધરણની જયારે વાત આવે તો પણ આપ જ છો. મારી માટે જયારે શ્રીનાથજીની વાત આવે તો એ શ્રીનાથજી કઈ નાથદ્વારમાં બિરાજતા એટલા જ શ્રીનાથજી નહીં, આપ પણ મારા શ્રીનાથજી છો. આપ મારા મથુરાધીશ છો, આપ મારા દ્વારકાધીશ છો, આપ મારા વિઠ્ઠલનાથજી છો. જેટલા પણ ભગવત સ્વરૂપો આપણે ત્યાં બિરાજે છે બધા જ આપણા ભગવત સ્વરૂપમાં બિરાજે છે. આ બધું પુષ્ટિકરણ છે. પુષ્ટ કરતી વખતે આ બધું જ એકમાં સ્થાપન, જેટલા ભગવાન નામ છે એ બધાનું એ મૂર્તિમાં સ્થાપન કરવામાં આવે. જ્યારે પણ હું કથા વાંચું, શ્રીનાથજીની કઈ કથા આવે તો એ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી નહીં, પણ એ કથાનો કરનાર મારા ઘરમાં બિરાજતો ઠાકોરજી છે. ખાલી નાથદ્વારામાં છે એનું ના નથી, પણ નાથદ્વારામાં જ છે. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી હરિરાયજી દાદાભાઈ એમ કે છે કે નો વાંધો છે. વારંવાર કે છે કે ઘરમાં જ બિરાજે છે ને તો નો વાંધો છે. બાકી ઘરમાં કૃષ્ણ છે અને મંદિરમાં કૃષ્ણ છે. ઘરે જ સેવા કરવી એ મને વાંધો છે. ખાલી શાસ્ત્ર માટેનો છે, ઘરે જ નહીં. ઘરમાં એમ કે તો વાંધો નહીં, પણ ઘરે જ એમ નહીં. એટલે બહુ નાનો શાસ્ત્રાર્થ ઉપરનો શાસ્ત્રાર્થ છે. કારણ કે જામનગરનો એટલે એ પ્રવચનમાં વારંવાર ઉલ્લેખ કરતા કે આમ જ એમ નહીં, માઇલ લ્યો. એટલે તો સામાન્ય ભાષા કેમ વાપરવો પડે છે? શું કામ વાપરવું પડે? વાપરવો પડે કારણ કે શાસ્ત્ર તો બરાબર છે, એક નાની મુદ્દાની ચર્ચા થવી જોઈએ. વાપરવો પડે. શું કામ વાપરવો પડે? કે જેટલા પણ પુરુષો છે તો પુરુષ રૂપાન સમાન છે. પુરુષો રૂપે જેટલા પણ પુરુષ છે સમાન છે, પણ પત્ની માટે તો પતિ જ. પછી પતિરૂપતા કઈ બધાની નથી. તો પછી આખો અનર્થ થઈ જાય. ન વાપરીએ તો અનર્થ થઈ જાય. પતિરૂપતા બધાને પુરુષરૂપતા સમાન છે. બધા જ પુરુષો જગતમાં રહેલા છે તો પુરુષરૂપતા સમાન છે, પણ પત્ની માટે પતિરૂપતા તો એકમાં જ છે. એમ જેટલા પણ ભગવત સ્વરૂપો છે કૃષ્ણરૂપતા સમાન છે, પણ સેવ્ય રૂપતા તો એ મહારાજ ઠાકોરજી. ત્યાં લગાવવો પડે ને, મહારાજ. બીજા કઈ સેવ્ય નહીં કહી શકાય. કૃષ્ણ માનવા તૈયાર છે, પણ મહારાજ ઠાકોરજી એટલે ત્યાં જકાર તો ત્યાં છે. એટલે જવા પડવો પડે કે સેવ્ય રૂપે તો એક જ છે. કૃષ્ણ રૂપતા બધે હોઈ શકે. એટલે હવે એમનું કહેવાનું એમ છે કે જેમ પુરુષ રૂપતા સમાન છે એવી રીતે અર્થ કરવો તો બહુ અનર્થ કરવામાં થઈ જાય. તો બહુ અનર્થ થઈ જાય. એમ આજ્ઞા કરે છે. એટલે આપણો શાસ્ત્રાર્થનો વિષય આવો છે. એમ કે છે કે ભાઈ આમ નહીં કરો તમે, કે ઘરના જ ઠાકોરજી કૃષ્ણ છે. કૃષ્ણ સેવા કરવાનું આપણે કીધું તો હવેલી બિરાજી કૃષ્ણ છે, નાથદ્વારા બિરાજી કૃષ્ણ છે, તમારા ઘરે બિરાજી કૃષ્ણ છે, બધા કૃષ્ણ છે. તો કૃષ્ણની સેવા કરો, હવેલીમાં કરો કે ઘરમાં કરો, ગમે પુરુષ હોવો જોઈએ, પછી પતિ જ હોવો જોઈએ એવું જરૂરી નહીં. આવો અર્થ થઈ જાય. આવો અર્થ થઈ જાય તો આ સામાન્ય સમજાય. એટલે કે આપણે આનો કનેક્શન શું છે કે લગાવવાથી શું થાય, ન લગાવવાથી શું થાય, અનર્થ થઈ જાય. બહુ મોટો, બહુ ભયંકર અર્થ થાય. તો એટલે આપણે ત્યાં આપણા જ ઠાકોરજી ની સેવા, એના માટે જ સમર્પણ, એના માટે સમર્પણ છે. મારા પ્રભુની સેવાર્થ સમર્પણ. તો અહીંયા આપણે એમ કેમ કહી શકીએ કે ત્યાં કૃષ્ણને સમર્પણ કર્યું છે તો કૃષ્ણ જ્યાં પણ હોય ત્યાં આપણે સમર્પણ છે. પછી તનુવિતજાનો અલગ ભેદ કરવાની જરૂર નથી. કૃષ્ણ તમારે ઘરે કૃષ્ણ, મારે ઘરે કૃષ્ણ. આપશ્રીના પ્રવચનમાં છે કે તમારે ઘરે કૃષ્ણ, મારે ઘરે કૃષ્ણ, નાથદ્વારામાં કૃષ્ણ. તો મેં કીધું આટલું બધું કેમ બધા કૃષ્ણ રૂપતા બતાવે છે? મેં કીધું એમને એમ તો મને એમ થયું કે આટલું બધું કેમ પરિવર્તન આવી ગયું નિધિવાદમાંથી? આટલું બધું પરિવર્તન કેમ? તમારા કૃષ્ણ, અમારા કૃષ્ણ, ત્યાં કૃષ્ણ, અહીંયા કૃષ્ણ, આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, હિત કૃષ્ણ, ઉત કૃષ્ણ. આટલું બધું કૃષ્ણમાં ભાવ કેમ પ્રગટ થયો? છેલ્લે રહસ્ય કહેલું કે મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું છે ને તો બધા કૃષ્ણ છે, ગમે ત્યાં સેવા કરો. વાત આવી આદમી આટલું બધું કૃષ્ણનું જપ કેમ કરે?
તમારા કૃષ્ણ મહારાજ એવું બોલે નહીં ને કે નિધિ સ્વરૂપ છે, તમારા નિધિ નથી, એમ કે ગુરુ રૂપતા છે. પણ બધા એને કૃષ્ણ કહેવા માંડ્યા, પછી એને અર્થ લગાવ્યો કે કૃષ્ણ સેવા સદા કાર્ય. તો ગમે એ કૃષ્ણની સેવા કરવાનું કીધું છે મહાપ્રભુએ. પછી અહીં થાય કે હવેલીમાં થાય, ઘરમાં થાય કે બીજાના ઠાકોરજીને થાય કે ગમે એમ થાય. અને માલા પેરામણી જેવો તો કોઈ અવસર જ નથી કે ત્યાં બધા જ ઠાકોરજી પધારે, આટલા વૈષ્ણવ એકત્ર થાય અને બાળકો પધારે, તો હરિ ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ. એ તો માલા પેરામણીમાં જ થાય. આ તો બહુ અલૌકિક પ્રસંગ છે. આ કેવી વાત કરી રહ્યા છે? માલા પેરામણી સિવાય પણ ભેગા થવું હોય તો કોણ ના પડે? તો માલા પેરામણીમાં બધું ભેગું થાય એમ આજ્ઞા કરે છે. આ બધી વાતનો કોઈ અર્થ નથી, નિરર્થક વાતો છે. મેં સાવ પ્રેક્ટિકલ જવાબ આપ્યો કે સૌરાષ્ટ્રના વૈષ્ણવ નક્કી કરી લે 1 વર્ષ પર્યંત માલા પેરામણીમાં 1 રૂપિયો ભેટ કરવી નહીં. તો બધા એક સ્વરે બોલશે કે માલા પેરામણી જેવી કોઈ વિધિ છે જ નહીં. આ ખોટા ગાડી ભાડાના પૈસા લાવવાને 1 રૂપિયો ભેટ, માલા પેરામણી 1 રૂપિયો ભેટ કરવી 6 મહિના કરો, મહિના દિવસ કરો ને. 1 વર્ષ બંધ કરી દીધું છે કે માલા પેરામણીમાં 1 રૂપિયો પણ કોઈને ભેટ કરવી નહીં. તો હવે સિદ્ધાંત બોલે છે કે નહીં કે માલા પેરામણી અલૌકિક પ્રસંગ છે? કઈ અલૌકિક નથી, આવું કઈ છે જ નહીં. અમે પહેલાથી કહેતા હતા. ગાડી વાળાને માથા પર 1 રૂપિયો કાઢતા નથી, તો આ એમને બાપુજી ગોલોક ધામમાં કેમ પહોંચાડવા? એટલે તો આપણને ખબર પડી કે સિદ્ધાંતની વાત હતી કે આ કઈક બીજી વાત હતી. તો વૈષ્ણવ કઈ કરે તો એલર્ટ થાય તો ખબર પડે કે 1 વર્ષ બંધ કરી દે, 6 મહિના બંધ કરી દે કે માલા પેરામણી ભેટ નહીં કરી, એમને એમ કહું માલા પેરામણી નહીં કરી. પછી સિદ્ધાંત શું બોલે જો, પછી સિદ્ધાંત કેવો બોલે બધા. અમે તો પહેલાથી જ કહે છે આ સિદ્ધાંત જ નથી, ક્યાંથી આવી ગઈ માલા પેરામણી? તરત વાત આવશે. કારણ કે આમાં ભેટ આવી રહી છે ને, ત્યાં સુધી નહીં બોલાય અને ત્યાં સુધી ત્યાગ પણ નહીં થઈ શકે આ બધી કુપ્રથાઓનો. કે મૂળ વસ્તુ આ છે, મેઇન વસ્તુ આ છે લક્ષ્મીજી. પણ ભગવત સ્વરૂપો જેટલા પણ બિરાજી રહ્યા છે એ આપણા પ્રભુમાં બિરાજી રહ્યા છે એવી ભાવના છે. સ્વીય પ્રભુશ્ચ સ્મરેત, સ્વીય પ્રભુમાં આપણે બધા જ બિરાજે છે. જ્યારે કોઈ પણ સ્વરૂપની કથા આવે ત્યારે આપણે આપણા ઠાકોરજીનું સ્મરણ કરી એ પ્રકારે કથા કરવી જોઈએ કે આ એની લીલા છે કે જે મારી ઘરે બિરાજી રહ્યો છે. એ ગોવર્ધન ધરણ પણ છે, એ બધા જ ભગવત સ્વરૂપો એની અંદર બિરાજી રહ્યા છે. એ જ ભાવના કરવી જોઈએ. હરિરાયજી પણ અહીં જે આજ્ઞા કરી રહ્યા છે સ્વરૂપ તારતમ્ય નિર્ણયમાં આગળ એ જ હરિરાયજીના વચનોમાં પણ આવશે કે એમાં પણ એ જ આજ્ઞા શ્રી હરિરાયજીની છે. એટલે ગોવર્ધનનાથજી શ્રીનાથજી કંઈક વિશેષ છે, બાકી બધા કંઈક નીચી કેટેગરીના ઠાકોરજી છે એવું ક્યાંય પ્રસ્થાપિત થતું નથી ક્યાંય પણ. એટલે ગોસ્વામી બાળકોના મનમાં પણ એવી છાપ છે કે શ્રીનાથજીની સાથે 10-12 સ્વરૂપો છે એટલા જ જ્યાં બિરાજી શકે, બાકીના સ્વરૂપો બિરાજી શકે નહીં. શ્રીનાથજી સાથે 10-15 સ્વરૂપો બિરાજી શકે એટલે એ ઠાકોરજી મોટા, એવું કઈ નથી. એ તો વ્યવસ્થાનો સવાલ છે કે શ્રીનાથજીના મંદિરમાં એક ચોકી ઉપર કેટલા બિરાજવા હોય તો વ્યવસ્થાને કારણે છે. આપણે નક્કી કરે કેટલા ઠાકોરજી બિરાજી શકે, બાકી બધા પધરાય આવ્યા કરીને બધી વ્યવસ્થા ન જળવાય એના માટે આગળ કંઈક આવો નિયમ થયો હશે. એનાથી કઈ સ્વરૂપમાં મહાત્મ્ય ઘટી જાય કે વધી જાય એ કોઈ માની શકાય એવી વાત નથી. સ્વરૂપમાં મહાત્મ્ય વધી ઘટી જતું નથી, કારણ કે કૃષ્ણ રૂપતા એની સમાન છે, એમાં તો કોઈ સવાલ નથી. શૈવી રૂપતા ની અંદર આપણે પાછો જ કહે કે મહારાજ ઠાકોરજી અને મહારાજ ઠાકોરજીની સેવા માટે આ સમર્પણ, એ આપણો સમર્પણનો ભાવ છે. બાકી કૃષ્ણ રૂપતા તો બધા જ ભગવત સ્વરૂપોની એક હોય છે. છતાં એક વસ્તુ વિચારણીય છે, જે પણ ભગવત સ્વરૂપોની સેવા ભક્તિભાવ સિવાયના બીજા કોઈ હેતુથી કરવામાં આવે છે, લોકાર્થપણાથી, ત્યાં ગુસાઈજી કહે છે ત્યાં કૃષ્ણ પ્રકટ થતો જ નથી. ખાલી વિગ્રહ છે પણ કૃષ્ણ નથી. એટલે હવે નક્કી કરો કે જ્યાં લૌકિક અર્થથી પૈસા કમાવવા માટે ઠાકોરજીનો વિક્રય થાય, રાજભોગ પલના હિંડોરાના પૈસા લેવાય. કાલ પરમદિવસથી શરૂ થશે હિંડોરાની સિઝન. હિંડોરાથી લઈને લગભગ અન્નકૂટ સુધી સિઝન જ સિઝન છે. એક સિઝન પૂરી થાય બીજી દાનની આવી જાય. હિંડોરા પૂરા થાય, જન્માષ્ટમી પવિત્ર વચ્ચે, પછી જન્માષ્ટમી, પછી દાનની 15-20 દિવસની જોરદાર દોડધામ, અને પછી પાછું અન્નકૂટ આવી જાય. એટલે અન્નકૂટ સુધી એકદમ સિઝન રે. હવેલીઓમાં પણ એમ થાય કે અત્યારે કમાવાનો સમય આ જ છે. શીતકાલ આખો વાજો સ્લેક જાય. શીતકાળમાં પાછા ગડા બુડા જાઓ તો એ જ પાછા દર્શન કરવા આવે. અત્યારે એકદમ હવેલીમાં બધા રસ પ્રગટતા. તો આ બધું જે છે વિક્રય થઈ રહ્યો છે ભગવત સ્વરૂપોનો. ત્યાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભગવત સ્વરૂપ છે જ નહીં, તમે ચિંતા કરો.
ઠાકોરજી કે હું પહેલા જ પધારી ગયો છું. કારણ કે જ્યાં કેવલ લૌકિક અર્થથી સેવા થતી હોય ત્યાં કેવલ ભગવાન પોતાનું પ્રવાહી રૂપ પ્રકટ કરે છે. પુરુષોત્તમ રૂપ તિરોહિત કરી દે, દેવતા રૂપે તિરોહિત કરી દે. મર્યાદા ભાવ હોય તો દેવતા રૂપ. યદ્યધ્યાત ઉર્ગાય ભાવયંતી તત્તદ્વભૂ પ્રણયસે સદનુગ્રહાય યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે એને માલ માનીને વેચી રહ્યા છો તો ભગવાન કહે છે હું એવું ખાલી પ્રવાહી રૂપ પ્રકટ કરું. લાગે આપણને સ્વરૂપ એ જ છે પણ પ્રવાહી રૂપ પ્રકટ કરે. ભક્તિભાવ હોય અહીંયા પુરુષોત્તમ સાક્ષાત પ્રજાધિપ પ્રકટ થાય, અને મર્યાદા ભાવ હોય પૂજન અર્ચનનો તો ત્યાં મર્યાદા માટે વિભૂતિ રૂપ પ્રકટ થાય, દેવતા રૂપ પ્રકટ કરે. એકને એક ઠાકોરજી કયા ભાવ અનુસાર તમે એનું પૂજન અર્ચન કે સેવા કરો છો એ અનુસાર પ્રવાહી ભાવ તમારી પાસે આવશે કે કમાવા માટે આવક માટેનો ઉપયોગ કરશો તો ભગવાન કહે છે હું એવો આવક કરું ત્યાં પ્રવાહી રૂપ પ્રકટ કરીશ, મર્યાદા કે પુષ્ટિ રૂપ પ્રકટ નહીં કરો. એ ગુસાઈજીની વિવૃત્તિ લોકાથી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. એના હવે ગુસાઈજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ શબ્દ વાપરો છે એ સાક્ષાત કૃષ્ણના અર્થમાં નહીં પણ ભજન કરનારો, લૌકિક અર્થથી ભગવાનનું ભજન કરનારો જે છે એને કૃષ્ણ માનતો હોય છે કે આ કૃષ્ણ છે. હકીકતમાં કૃષ્ણ ત્યાં હોતા જ નથી એટલે પહેલેથી જ પધારી ગયા હોય છે. એટલે સ્વરૂપ તારતમ્ય નિર્ણય આ ભગવત સ્વરૂપોની દરેક ભગવત સ્વરૂપોમાં વૈષ્ણવને ઘરે બિરાજે કે બાળકોની ઘરે બિરાજે એ ભગવત સ્વરૂપોમાં ભેદ દ્રષ્ટિ કરવી એ સિદ્ધાંત વિપરીત છે અને ભગવત સ્વરૂપની અવહેલના છે. ઘણા કહે છે ગુરુ રૂપ માનવા, ઘણા કહે છે ગુરુ રૂપ માનવા. વૈષ્ણવના ઠાકોરજી ગુરુ રૂપ છે, વૈષ્ણવના ઠાકોરજી ગુરુ રૂપ છે એમ માનવા એવું કહે છે. બાળકોના ઠાકોરજી પુરુષોત્તમ છે, વૈષ્ણવ ઠાકોરજી ગુરુ છે. જોવાની ખૂબી એ છે જરાક બુદ્ધિ ચલાવે ને મીઠાની કટોરી વાળો પ્રસાદ જો બરાબર અંદર ગયો હોય તો લાઈટ થવી જોઈએ કે શું ચાલબાજી કેવી થઈ રહી છે કે ઠાકોરજી તમારા છે એ ગુરુ અને બાળક છે એ પુરુષોત્તમ. ગુરુને પુરુષોત્તમ માનો અને પુરુષોત્તમને ગુરુ માનો તો વૈષ્ણવ હા ખરેખર આજ્ઞા થઈ ગઈ આપ સિંધા. સાવ મીઠા વગરની વાત છે, હા બુદ્ધિ વગર ના હોય આવું માને કે બાળક ગુરુ જે છે તો એને પુરુષોત્તમ માનો અને પુરુષોત્તમ સાક્ષાત બિરાજ તો એને ગુરુ માનો. કોઈ જાતનો મેળ નથી. જો ગુરુ જ વૈષ્ણવ બિરાજતા હોય તો પછી તમે એને ભગવત સ્વરૂપ શું કામ પધરાવો છો? ગુરુના ચિત્રજી પધરાવી દો, તમારું ચિત્રજી પધરાવો, તમારું ચિત્રજી પધરાવી દો ને તો પછી જો એ ગુરુ એ હોય તો તથા ભગવત સ્વરૂપ પધરાવવા અને પછી એમ કેવું અને ઉપદેશ એમ કરવો કે કૃષ્ણ સેવા સદાકાર રહ્યા સર્વદા સર્વભાવે ને ભજન્યો વૃજાદીપ. અને જે ઠાકોરજી બિરાજ એનું કે ગુરુ ભાવથી છે, તમારા ગુરુ ભાવથી છે, અમારા પુરુષોત્તમ છે અને તમે પોતે સાક્ષાત પુરુષોત્તમ. જોવાની ખૂબી એ છે કે ગુરુને ગુરુ રહેવા દો, પુરુષોત્તમને પુરુષોત્તમ રહેવા દો, બસ તો કઈ ચિંતા નથી. પણ ઊંધું વૈષ્ણવને કેમે કરીને પોતાના ઠાકોરજીમાં દ્રઢતા કરવા ન દેવી એના માટે આવી ઊંધી વાત કરવી. થોડી લાઈટ થાય છે કે નહીં કોઈને બધાને કે કાલ લેવડાવો ને કાલે એટલું બાંધી આવું હું થોડું કે બીજું તો કઈ ભીતરમાં કઈ બધા લેવડાવો નહીં બાકી મીઠાની કટો લૂણ નો જરા જરા બધા કાલ તો દિવસ છે ને સ્પેશિયલ લેવડાવી દઈએ થોડુંક ભોગ ધરીને. કારણ કે સાથે હોય જ છે રાજભોગમાં રોગે ને મંગલા સેનમાં રોગે એક એક કટોરી તો રોકતા જ હોય છે. એમાંથી થોડું વાત કરવી જોઈએ. ના સકડી ના આવે, ગુરુ બિરાજે સકડી કેવી રીતે રોગે એ વાત સવાલ છે પાછો. અને આપ જો અમારી ઘરે બિરાજો સકડી અરોગો છો તો અમારી પાછળ કેમ સકડી ન અરોગો? પાછા ગુરુ રૂપથી આ બાજુ બિરાજી અમે પુરુષોત્તમ છે તો ગુરુ રૂપથી તો આપ સકડી અરોગ્યા ત્યાં ઘરે. હવે આપ સાક્ષાત પુરુષોત્તમ રૂપથી સકડી કેમ ન અરોગો? પુરુષોત્તમને શું વાંધો હોય? તો કે ના અમે તો દુર્ગા અરોગી સકડી તમારા હાથ નો ચાલે. કઈ મેળ વગરની વાત છે. કોનામાં નથી હા એ ભગવાન જાણે. હવે વાંચે મુખતા દોષ ના કરવો. કોનામાં નથી કઈ ખબર નથી પડતી મને કે ગુરુ રૂપ થી અરગવામાં તમને સક્રિય અરગવામાં વાંધો નથી. પુરુષોત્તમ રૂપ તમે છો તો સક્રિય અરગવામાં વાંધો છે. અને જો સખડી ન રોકતા હોય એ ઠાકોરજી પાછા નીચા અને સખડી રોકતા હોય ઠાકોરજી ઊંચા એવું માને. સખડી ભોગના ઠાકોરજી સખડી ભોગના હોતા નથી પણ આપણે ત્યાં બોલી એવી છે સખડી ભોગના ઠાકોરજી ઊંચા
મિશ્રી ભગવાન નીચા, તો બાળકો બધા મિશ્રી દૂધ ગળે રોગે, બાળકો બધા તો બધા મિશ્રી દૂધ ગળે રોગે છે, સખડી રોકતા નથી. તો પછી એમાં પણ એવો ભેદ કરવો પડશે ને. ઘરે ઠાકોરજી સકડીયા રોગે છે, ઠાકોરજી કરતા પણ બાળકોનું મહત્વ વધારે છે આપણા લોકોને. ઘણા કહે છે કે એ તો બોલતા તો નથી ને, આપ તો બોલો છો. મેં કીધું ભાઈ બોલે તો ગધેડા બોલે છે, બોલવાથી પુરુષોત્તમ થાય? તમે બધા બોલો છો, તમે બધા પુરુષોત્તમ છો, અમે બોલીએ છીએ એવું જ તમે બોલો છો. વૈષ્ણવ એવું જ બોલે, બીજું કઈ વધારે અલગ બોલી છે અમારી? અલગ પ્રકારની બોલી છે? અલગ પ્રકારની બોલી તો નથી. તો બોલે તો બધા, બોલવાથી પુરુષોત્તમ થઈ જવાય? કેવી રીતે થાય? એટલે જ મેં કીધું કે આ પ્રસાદ જરૂરી છે. ઠાકોરજી બહુ રીતમાં રાખ્યું જ છે ગુસાઈજીએ કે રાજભોગમાં શેનમાં કદાચ ઓછું ન હોય સામગ્રીમાં તોય ધરવું તો ખરું, બીજા કોકમાં હોય તો કદાચ દર વખતે રોજની ટેવ પડી ગઈ, રોજ ક્યાંય સામગ્રીમાં જરૂર પડતી નથી કે ઓછું હોય, ક્યારેક જ હોય. પણ એ પછી પ્રસાદ તો જરૂરી છે કે કોઈ બીજો આવે એમાં ન હોય તો એને લેવડાવી દેવી ચપટી. એટલે હરિરાયજી એટલી કૃપા કરી, એટલા વર્ષ પેલા ગ્રંથ આપ્યા, બધી સ્પષ્ટતા કરી દીધી ગ્રંથોમાં. તો આપણી હાસ્યાસ્પદ સ્થિતિમાં આપણે બધા જીવીએ છીએ, કેવી કેવી વાતો કરીએ છીએ. મને લાગે થોડાક વર્ષ પછી એટલું તો મને વિશ્વાસ છે કે વૈષ્ણવ આવી બધી વાતોને ચલાવશે તો નહીં. અત્યારે હજી ચાલે છે પણ હજી 10-20 વર્ષ પછી એટલા તો જાગૃત થઈ જશે એવું લાગે છે કે આવી સાવ મૂર્ખ જેવી વાતો લાગે. અત્યારે આપણે હસીએ છીએ બધાએ, તમને હસવું આવે છે બાર લ્યો. પણ તો આચાર્ય સ્થાનથી આવી વાત કરવામાં આવે કે એ ઠાકોરજી જે છે એ ગુરુ છે તમારા, એ ગુરુ રૂપ છે ઠાકોરજી, અને અમે બધા પુરુષોત્તમ છીએ સાક્ષાત. વલ્લભકુળમાં પુરુષોત્તમનો ભાવ રાખો, ઠાકોરજીમાં ગુરુનો ભાવ રાખો. ઉલટા સુલટું કંઈક થઈ ગયું છે કે હકીકતમાં ગુરુને ગુરુ રહેવા દઈએ, પુરુષોત્તમને પુરુષોત્તમ રહેવા દઈએ તો કોઈ સિદ્ધાંત વિપરીત આચરણનો કોઈ સવાલ જ નથી. એને જે સ્થાન છે એમ રહેવા દો. વૈષ્ણવના જ છે, વૈષ્ણવના ઠાકોરજી 3-4 સ્વરૂપ જ છે. હા તો વૈષ્ણવના જ છે. હા જરૂર જરૂર, સાચી વાત છે. બાળકો પછી ઠાકોરજી વિરાજે છે, એમાં 3-4 સ્વરૂપો જ એવા છે કે જે મહાપ્રભુજીના પહેલેથી બીજે ક્યાંય પધાર્યા નથી. બાકી બધા સ્વરૂપો તો વૈષ્ણવના ત્યાંથી બાળકોના ઘરે પધાર્યા છે, વૈષ્ણવના ઘરેથી પધાર્યા છે. કઈ મેળ વગરની વાત છે. કૃષ્ણ કૃષ્ણ માનીએ તો જ ફેર પડી શકે, બાકી આવો અનંત પ્રશ્ન નીકળે, ઘણા બધા પ્રશ્ન નીકળે. બુદ્ધિ ચલાવી તો નીકળે, પણ બુદ્ધિ ચલાવતા જ નહોતા ત્યાં સુધી કઈ પ્રશ્ન નીકળતા જ નહોતા. બધા જેમ કેમ હા, જેમ કેમ હા. કોને? હા ગુરુરૂપ છે, અને ગુરુ હોય તો પછી ગુરુની બાળકની જરૂર શું છે? પવિત્ર બારસ છે, ગુરુ પૂર્ણિમા આજે પગ રાખી નહીં બિરાજતા હોય, એના કરતા અમે ઘરે ન કરે, ગુરુ તો બિરાજે ઘરે. આ પુરુષોત્તમ પૂર્ણિમા નથી, આજે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમા સવારથી ચરણ રાખીને બિરાજતા હોય. તો અમે ગુરુ તો અમારા ઘરના ઠાકોરજી છે, તો ગુરુ તો એક એવા છે ને. તો આજે આપણે શેના ચંપલ કરીએ? તો એમ કે ઓમ તે પુરુષોત્તમ, ઓમ અમે ગુરુ. આજે અમે ઓમ ગુરુ, ઓમ ને આમ, તો એ ઓમ અમે આમ ગુરુ, ઓમ ઈ પાછું બહુ થાય. એમ કે તમને ખબર ના પડે, બહન શાસ્ત્રીય વિષય છે, તમે શું જાણો? વ્યાકરણ ભણ્યા છો? ન્યાય ભણ્યા છો? બોલે કે એવું કઈ ભણ્યા નથી. એક અમારો વૈષ્ણવ જુનાગઢમાં પાછળ પડી ગયો કે પેલા એને બધું કીધું, પ્રશ્ન પૂછ્યા જવાબ ન આપ્યો, તો એને કીધું કે મારા પ્રશ્નનો જવાબ તો આપો આપ. મેં પ્રશ્નની ચિઠ્ઠી આવી મોકલી, હવે એનો જવાબ તો દો આપ. કે તું શું પ્રશ્ન કરી શકે મને? તું વ્યાકરણ ભણ્યો છે, ન્યાય ભણ્યો છે, તો તને આ વાત સમજાય. વ્યાકરણ ભણ્યો, ન્યાય ભણ્યો, તો કે એ નથી ભણ્યો એટલે જ પૂછું, કે પૂછું જ નહીં. હવે જવાબ દો. એ કે બધું ભણ્યો તો આપણે પૂછું છું કામ? આપ બધું જાણો છો, હું જાણતો નથી. હું અજ્ઞાની છું, આપ જ્ઞાની છો, આપ વિદ્વાન છો, એટલે પૂછું છું, કે પૂછવાની જરૂર શું? મને ખબર ન પડે? ન્યાય વ્યાકરણ બધું જાણતો હતો, વેદાંત ન્યાય વ્યાકરણ બધું જાણતો હતો, શું કામ પૂછું? તો કે ઉપર આવજે, અહીં નહીં. તો લોકો ઉપર તરત જ પાછો બેઠો જાય. હવે જવાબ આપો. તો પાછું આડી ઘણી બધી વાત કરી. તો હવે કે વાં આવજે, વાં મારું મુકામ છે ત્યાં આવજે. ક્યાં નહીં, આજે તો અહીં જવાબ દો. હવે નીચે જવાબ નથી તો ઉપર આવો, તો ઉપર જવાબ શું? તો આ ભણ્યો, વ્યાકરણ ભણ્યો, ન્યાય ભણ્યો, કઈ નથી ભણ્યો. નથી ભણ્યો એટલે જ પૂછ્યું, ને કે તો પૂછવાનો સવાલ નથી. કોઈ રીતે કોન્ફિડન્સ ડાઉન થયો જ નહીં. ત્યારે મહારાષ્ટ્રનો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો.
ત્યારે એનો ડાઉન થયો કે ઓલો જેટલું પૂછે સામે જવાબ. એ નથી ખબર એટલે પૂછવાનું, કે પૂછવાનું શું જરૂર છે? આપ જ્ઞાની છો ને પાછું એમ કહેતો જાય કે આપ જ્ઞાની છો, હું અજ્ઞાની છું, અમે ગામડાના પટેલ છીએ, અમે ગામડાના છીએ, આપ પરમ વિદ્વાન શાસ્ત્રજ્ઞ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. હવે જવાબ દો ચાલો. જે કે એની મહત્તા આપની લ્યો. આપ વિદ્વાન છો, શાસ્ત્રજ્ઞ છો, હું કાંઈ ભણેલો નથી, ન્યાય વ્યાકરણ કાંઈ ભણેલો, મારા જવાબ આપો, મેં જેટલા લેખા એટલો જવાબ દો, બીજી વાત નહીં. ને આપણે ન પૂછે તો કોને પૂછવું મારે? આપના સિવાય કોણ વિદ્વાન છે એવું? આપના જેવો વિદ્વાન છે કોણ? જવાબ દો, બીજી વાત નહીં. ત્યારથી જુનાગઢમાં શિબિર નથી કરી, જુનાગઢમાં શિબિર નહીં, હજી સુધી નથી કરી. 20 વર્ષ થઈ ગયા, જુનાગઢમાં શિબિર થઈ નથી. અને એ શિબિરમાં સંન્યાસ શ્રેણીની શિબિર હતી, એમાં એક જણો આગળ બેસી ગયો, જ્યાં સુધી શિબિર 2-3 દી ચાલી ત્યાં સુધી કે મારો પ્રશ્ન જવાબ આપો. જવાબ બીજી વાત નહીં, ઉપર તો ઉપર, ચાલો ઉપર. કે હવે તું આ જામનગર આવજો, એ મારું કામ નહીં, અહીંયા જ આપો જવાબ, તો અહીંયા જ આપવો. અરે આ વાત છે કે આટલો સ્પીડ હશે વૈષ્ણવમાં તો બાળકો પણ એલર્ટ થશે કે ગમે ત્યારે કોઈ પાછળ પડી જાય કે નક્કી નહીં. એટલે મને એવો વિચાર આવ્યો કે કોઈ એમ કે ન્યાય ભણ્યો છે, વ્યાકરણ ભણ્યો છે, વેદાંત ભણ્યો છે, તો આ બધા હા પડે એવો કોઈક તૈયાર થવો છે ને, હા ન્યાય ભણ્યો છું, વ્યાકરણ ભણ્યો છું. એટલે મને વિચાર આવ્યો કે હા એમ કે ન્યાય પણ ભણ્યો છું, વ્યાકરણ ભણ્યો છું, મીમાંસા ભણ્યો, બોલો બીજું શું છે? વ્યાકરણ એ પણ ભણ્યો છું. એટલી વૈષ્ણવ તૈયારી હોય, આપણે સ્વપ્ન જોઈએ છે કે એવું તૈયારી વાળા 2-5 પણ હોય તો બધો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. એને ખબર છે, ખાતરી છે કે આ લોકો કાંઈ ભણતા નથી. પણ 10 વિદ્યાર્થી પણ એવા હોય કે જેમ કે હા વ્યાકરણ ભણ્યો છું, ન્યાય પણ ભણ્યો છું, ધર્મશાસ્ત્ર, મીમાંસા, બોલો. સવાલ છે. એટલે પત્રિકા જરા વિતરણ, 5 મિનિટ વિરામ રાખી, આજે પત્રિકા વિતરણ કરે છે, ફટાફટ કરે છે. શ્રીમદાચાર્ય પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્થ તત્કુલ પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્થ ભગવત સ્વરૂપ સેવયો તારતમ્યમ અસ્તિ ન વા ઇતિ વિચાર્યતે. મહાપ્રભુજી દ્વારા પ્રતિષ્ઠાપિત સ્વરૂપો જે વૈષ્ણવના ઘરમાં બિરાજતા હતા, વૈષ્ણવ જન નિલયસ્થ, વૈષ્ણવના ઘરમાં બિરાજતા અને મહાપ્રભુજી દ્વારા પ્રતિષ્ઠાપિત સ્વરૂપ. ઘણા એમ કહેવામાં આવે છે ગ્રહ સેવા, ગ્રહ સેવા, ગ્રહ સેવા છે જ નહીં. સ્પષ્ટ છે વૈષ્ણવ જન નિલયસ્થ, વૈષ્ણવ જનોના ઘરમાં બિરાજતા સ્વરૂપ એને કહેવાય છે વૈષ્ણવ જન નિલયસ્થ. હવે આવો પ્રચાર કરવામાં આવે ગ્રહ સેવા મહાપ્રભુજી ક્યાં કહ્યું છે? ગ્રહ સેવા છે જ નહીં. સ્પષ્ટ હરિરાયજી કહી રહ્યા છે, આજ્ઞા કરે છે કે વૈષ્ણવ જન નિલયસ્થ તત્કુલ પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્થ ભગવત સ્વરૂપ સેવયો તારતમ્યમ અસ્તિ ન વા ઇતિ વિચાર્યતે. આ ગ્રંથનો વિચાર્ય વિષય શું છે કે મહાપ્રભુજી દ્વારા પ્રતિષ્ઠાપિત વૈષ્ણવજનોના ઘરમાં, મહાપ્રભુજીએ જે પુષ્ટાવીને વૈષ્ણવના ઘરમાં જે ઠાકોરજી પધરાવ્યા એ ઠાકોરજી, અને ત્યાર પછી એમના કુલ દ્વારા પ્રતિષ્ઠાપિત અને વૈષ્ણવના ઘરમાં બિરાજતા ભગવત સ્વરૂપ અને એમની સેવામાં કોઈ તારતમ્ય છે કે નહીં એનો વિચાર આ ગ્રંથમાં કરવામાં આવે છે. મહાપ્રભુજીના ઠાકોરજી અને અત્યારના બાળકોએ પધરાવેલા ઠાકોરજી જે વૈષ્ણવના ઘરમાં બિરાજે છે એમના સ્વરૂપમાં કે સેવામાં કોઈ તારતમ્ય છે કે નહીં ઇતિ વિચાર રીતે એનો વિચાર કરવામાં આવે છે. બીજો વિચાર શું કરવામાં આવે છે? તત્ર શ્રીમદ પ્રભુચરણ પ્રાદુર્ભાવ કાલે તું, એટલે કે જયારે મહાપ્રભુજી બિરાજતા એ સમયમાં તો સેવાયામ ગંગાયામ ચ વિશેષેણ પ્રવાહભેદ બુદ્ધયે ઇતિ વાક્યોક્ત ન્યાયેન તાદૃશાધિકારીણામ તત્ર સાક્ષાત સ્વરૂપાનુભવો જાત ઇતિ સર્વસમ્મતમેવ. મહાપ્રભુ જયારે બિરાજતા હતા ત્યારે ગંગાજીના પ્રવાહની અંદર દેવી રૂપમાં અભેદ બુદ્ધિ એ વાક્યોક્તિ ન્યાયથી એ પ્રકારના જે અધિકારી હતા કે સાક્ષાત રૂપનું જે ભગવત સ્વરૂપ છે એની અંદર સાક્ષાત સ્વરૂપ જ છે એવી ભાવના જેને દ્રઢ હતી. સ્વરૂપમાં ભેદ નથી,
પણ એ વખતેના જે ભક્તો હતા એને શ્રી મહાપ્રભુજીએ જે સ્વરૂપ પધરાવ્યા એ સાક્ષાત ભગવત સ્વરૂપ જ છે એવી એમની જે બુદ્ધિ હતી. તાદૃશ અધિકારીણામ તત્ર સાક્ષાત સ્વરૂપાનુભવો જાત ઇતિ સર્વસંમતમેવ. એ બધા જે વૈષ્ણવ હતા એમને ઠાકોરજીમાં સાક્ષાત પ્રભુનો અનુભવ થયો. પણ અત્યારે ઇદાનીનંતન કાલે પ્રતિષ્ઠાપિત સ્વરૂપે તત્કુલ પ્રતિષ્ઠાપિત સ્વરૂપે ઇદાનીંતનાનામ કયા રીતયા સંબંધ ઇતિ ભવતી વિચાર. પણ અત્યારે જે એમના કુલ દ્વારા પ્રતિષ્ઠાપિત જે વૈષ્ણવના ઘરમાં જે સ્વરૂપ બિરાજે છે ઇદાનીનંતન કાલે અત્યારના સમયમાં, તો એમને ત્યાં કયા રીતનો સંબંધ પ્રભુ સાથે છે એનો વિચાર કરવામાં આવે છે. એટલે એમ કહેવાનું તાત્પર્ય છે કે અત્યારે મહાપ્રભુજીના વખતમાં જે સેવકો હતા એમને શ્રી મહાપ્રભુજીમાં સાક્ષાત એટલે કે ઠાકોરજીમાં સાક્ષાત બુદ્ધિ હોવાને કારણે એમને એ સ્વરૂપનો અનુભવ એમાં થયો. તત્ર પ્રત્યક્ષાશાન સર્વેષામ ઇત્યસ્ય વિવૃતો શ્રીમદ પ્રભુચરણૈરુક્તમ યેષામ ન પ્રત્યેક્ષામ તેષામપી યા દેવતા રૂપા સા સ્થિતિ તત્સંબંધાનુભાવેનેવ સર્વત્ર તજ્જલે પ્રાકામ્યમ પ્રકૃષ્ટ કામના વિષયત્વમ શ્રદ્ધા વિશેષપૂર્વકમ સ્નાનાદિ વ્યવહારો ભવતી ઇતિ અર્થ ઇતિ દષ્ટાંત ન્યાયેન ઇદાનંતનાનામપી તત્પ્રતિષ્ઠાપિત સ્વરૂપસ્ય તદુક્ત માર્ગ મર્યાદયા તથા જ્ઞાનપૂર્વકમ અછિદ્ર સેવયા દેહાંતે અનુગ્રહ બલેન અલૌકિકે દેહે જાતે પુરુષોત્તમાવિર્ભાવ યોગ્યતાયામ જાતાયામ તત્ર તદાવિર્ભાવો ભવતિ. તદા પ્રેમાસક્તિ વ્યસન ક્રમેણ સ્વાધિકારાનુરૂપેણ સુમાર્ગ્યમ સેવાફલમ ભવતિ અત્રત્ય ક્રમો અગ્રે વિવેચ્ય. અહીં કહેવામાં આવે છે કે જે અત્યારના જે વૈષ્ણવો છે એમને સાક્ષાત આ પ્રભુ છે એવો અનુભવ નથી થતો, પણ માર્ગની જે મર્યાદા છે મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે એની જે મર્યાદા છે એ અનુસાર એના જ્ઞાનપૂર્વક અછિદ્ર સેવયા એની જીવન પર્યંત કોઈ પણ પ્રકારનો વચ્ચે વ્યવધાન આવ્યા વગર આ સાક્ષાત મહાપ્રભુજીની મર્યાદા છે અને આમાં સાક્ષાત પ્રભુ બિરાજે જ છે એવું જ્ઞાન થાય છે. અનુભવ નથી થતો પણ એવું જ્ઞાન છે. એ લોકોને અનુભવ થતો હતો, મહાપ્રભુજી પધરાવતા હતા તરત જ એવો અનુભવ થતો હતો કે આ સાક્ષાત કૃષ્ણ જ છે. આપણને અનુભવ નથી થતો તો આપણે એવું જ્ઞાન તો રાખીએ કે અહીં સાક્ષાત કૃષ્ણ બિરાજી રહ્યો છે. એટલે એમાં શબ્દ વાપર્યો છે તદુક્ત માર્ગ મર્યાદયા તથા જ્ઞાનપૂર્વકમ અછિદ્ર સેવયા દેહાંત્ય અનુગ્રહ બલેન અલૌકિકેન દેહે જાતે પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતાયામ જાતાયામ તત્ર તદાવિર્ભાવો ભવતી. આ રીતે બીજું એમને સાક્ષાત કૃષ્ણ છે એવું આપણે અનુભવ ન થતો હોય પણ એવું જ્ઞાન તો રાખી શકીએ કે સાક્ષાત આ સ્વરૂપ છે એ કૃષ્ણ છે. અને ગંગાજીની અંદર જ ગંગાજીના જલ પ્રવાહમાં જ ગંગાજી બિરાજે છે એમ આ સ્વરૂપમાં જ શ્રી કૃષ્ણ સાક્ષાત છે એવી માર્ગની મર્યાદાપૂર્વક તત્સિદ્ધે તનુવિત્તજા અને પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને દેહપાત પર્યંતમ સેવા કરતા જ રહીએ તો માર્ગની મર્યાદાને કારણે માર્ગની મર્યાદાપૂર્વક તમે સેવા કરી છે. મેન મર્યાદા નહીં, ભાવ મર્યાદા જે છે મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદા છે, મેનની વાત નથી. આમ હા સિદ્ધાંતની મર્યાદા તત્સિદ્ધે તનુવિત્તજા પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને અને તત્સિદ્ધે તનુવિત્તજાની રીતે જો સેવા કરી છે. બાકી તો ઓલા ભસ્મ હોમ કરે છે બધાએ ઘરમાં ઠાકોરજી બિરાજે મહાપ્રભુ સિદ્ધાંત પાળતા નથી એટલે ભસ્મમાં હોમ કરે છે. કાંઈ ભગવાનને એ સમર્પણ થતું જ નથી, પ્રભુ ઓળખતા નથી, પ્રભુ બિરાજતા નથી, પ્રભુ સાથેનો સંબંધ થતો નથી. પણ જે માર્ગની મર્યાદાથી કરે છે અને એવું જ્ઞાનપૂર્વક કરે છે કે આ સાક્ષાત કૃષ્ણ છે તો માર્ગ દેહપાત પછી તો અવશ્ય અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ અને માર્ગનું જે ફળ જે છે પ્રેમ આસક્તિ વ્યસન એમનો અનુભવ થશે અને એમને સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ પણ થશે. એટલી જ્ઞાન પણ હોય અને માર્ગની મર્યાદા હોય. પેલી વસ્તુ સ્વરૂપનું જ્ઞાન, માર્ગની મર્યાદાનું જ્ઞાન એ જો હોય અને સાક્ષાત ભગવત સ્વરૂપ છે એવી ભાવના હોય તો દેહપાત પછી તો નિશ્ચિતપણે એ અલૌકિક ભગવત અનુભવ પણ એને થાય છે. હવે એમ કે છે સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાનાભાવે સ્વરૂપ સેવયો જ્ઞાનાભાવે સેવા ફલોક્તમ ફલમ નોપલભ્યતે ઇતિ સમર્થયંતિ. પરંતુ
શ્રદ્ધાપૂર્વકમ તયા સેવયા કેવલ ક્રિયા પ્રપંચાસક્તિ નિવૃત્તિ અભાવા તત્સંબંધાનુભાવે નેવ જન્માંતરે પુનઃતથા ભજનેન મુક્તિ ભવતી. પણ જો સ્વમાર્ગીય સેવાનું પણ જ્ઞાન નથી અને ભગવત સ્વરૂપનું પણ જ્ઞાન નથી, એ પણ સેવા કર્યા જ કરે, શ્રદ્ધાપૂર્વક ખાલી સેવા કરે, કેવળ ક્રિયા કરે, તો એનાથી શું થાય છે કે એની લૌકિકાશક્તિ કે પ્રપંચાશક્તિની નિવૃત્તિ થતી નથી. પણ જો એ માર્ગની મર્યાદા પ્રમાણે ક્રિયારૂપે જ સેવા કર્યા, જ્ઞાન નથી પણ ખાલી ક્રિયારૂપે કર્યા કરે, તો જન્મ જન્માંતરે ક્યારેક એને જ્ઞાનપૂર્વકની સેવા કરશે અને પછી કંઈક મુખ્ય ફળ થશે, પણ જન્મ જન્માંતર સુધીનું અંતર થઈ જશે જો જ્ઞાનનો અભાવ. કારણ કે વૈષ્ણવને જ્ઞાનની જરૂર જ નથી, પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંતની જરૂર નથી, ખાલી ભાવનાની જરૂર છે. હરિરાયજી ના પાડે છે જ્ઞાન હોવું જોઈએ. આ સાક્ષાત ભગવત સ્વરૂપ છે એવું જ્ઞાન, માર્ગની મર્યાદાનું જ્ઞાન, એ સ્વરૂપ સાક્ષાત પુરુષોત્તમ છે એવું જ્ઞાન તો હોવું જ જોઈએ. નહીં તો પ્રપંચાશક્તિ નિવૃત્ત થતી નથી. ભોગ ધરીને લેવું, ભોગ ધરીને લેવું, ચિત્ત ભોગ ધરેલા પ્રસાદમાં છે, ભગવાનમાં લાગતું જ નથી. ભોગ ધરીને લેવો એટલે પાકા મરજાદી. ભોગ ધરીને લેવાથી મજા કે નહીં મજા? તો ચિત્ત પ્રસાદમાં. હા, પ્રપંચ એટલે જગત, જાગતિક વિષયોમાં જે રહેલી આસક્તિ, અહંતા મમતા, હજી એમાંથી છૂટે જ નહીં. અહંતા મમતા છૂટે જ નહીં. તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધનમ, એમ થાય જ નહીં. પ્રપંચ એટલે જગત. આ જે જગત છે એની આસક્તિ એમાં લાગેલી જ રહે, તો સેવાનો જે અલૌકિક ફળનો અનુભવ ક્યારે થાય? એની જન્મ જન્માંતરે પછી પ્રપંચાશક્તિ નિવૃત્ત થાય. જો જ્ઞાન અને માર્ગની મર્યાદાનું જ્ઞાન અને સ્વરૂપનું જ્ઞાન હોય તો પ્રપંચાશક્તિ આપોઆપ પ્રભુ સાથે જોડાઈ જાય. પણ જો જ્ઞાન નથી હોતું તો પ્રપંચાશક્તિ ઉભેરી રહે છે, એ નિવૃત્ત થતી નથી. તો જન્મ જન્માંતરનો અંતર પડે. એમાં પણ જો અત્યંત સંસારનો અભિનિવેશ થઈ ગયો હોય તો બહુ કાળ પછી એની મુક્તિ થાય છે. યસ્તુ તત્કુલ પ્રતિષ્ઠાપિત સ્વરૂપસ્ય તદુક્ત માર્ગ મર્યાદયા સર્વભાવેન સર્વદા યાવત જીવમ સેવામ ચેત કુર્યા તદા તાદૃશ્યાપિ સ્વ અધિકાર અનુસારેણ દેહાંતે પૂર્વોક્ત પ્રકારેણ સેવા ફલમ ભવતી ઇતિ ન કિંચિત અનુપન્નમ. પણ જે વલ્લભકુલ દ્વારા ઠાકોરજીને પધરાવ્યા છે અને માર્ગની મર્યાદા તદુક્ત માર્ગ મર્યાદયા અને સર્વભાવપૂર્વક સર્વદા યાવત જીવન જો એ પ્રભુની જો સેવા કરે તો એવા અધિકારીને દેહાંતે આ સેવાનું ફળ તો પ્રાપ્ત થાય છે. અને સ્વરૂપમાં તારતમ્ય નથી, પણ જે ભક્ત છે એના અધિકારના ફેર હોવાને કારણે આ ફળમાં જે વૈવિધ્ય પ્રકટ થાય છે કે અત્યારે ફળ મળે કે દેહાંતે મળે કે જન્મ જન્માંતરે મળે. કોઈમાં સ્વરૂપનું તારતમ્ય નથી કે એ સ્વરૂપના સ્વરૂપ એ વખતેના સ્વરૂપો જલ્દી અનુભવ કરાવતા હતા, આ વખતે નથી કરાવતા. જીવના અધિકારમાં ફરક છે. ભગવત સ્વરૂપ તો એ જ બિરાજે છે, કૃષ્ણના સ્વરૂપમાં ક્યારેય ફેર પડતો નથી. જે ભગવત સેવા કરી જ શકતો નથી એને પુષ્ટિમાર્ગી ફળ મળી શકે કે ન મળી શકે, લીલા પ્રાપ્તિ વગેરેનું, તો એનો પણ એક ઉપાય બતાવવામાં આવે છે. કિંચ ભજનમ હિ બાહ્યાભ્યંતર ભેદેન દ્વિવિધમ. ભજન બે પ્રકારનું છે, બાહ્ય અને આભ્યંતર. સેવાયામ વા કથાયામ વા ઇતિ વાક્યાત એતદ ભજનમ આંતરમ મુખ્યમ ઇતિ નિબંધ વાક્યાચ સેવક સાધન સંપત્તિ અભાવે શ્રી ભાગવતાથ વિચાર રૂપાંતરમ મેવ ભજનમ નિરુપતિ સ્વભાવેન યાવત જીવમ ચેત કુર્યાત તથા તસ્યાપી સ્વ અધિકાર અનુસારેણ જન્માંતર અવ્યવધાનેન સેવા ફલમ ભવતિ ઇતિ નિર્વિવાદમ. અતએવ એતદ ભજનસ્ય મુખ્યત્વાત સેવાયામ જ્ઞાનમ આવશ્યકમ ઇતિ જ્ઞેયમ. ભજન બે પ્રકારનું છે, બાહ્ય અને આભ્યંતર. જે ઠાકોરજીની સેવા કદાચ કરી શકતા નથી એ ભાગવતાર્થનો વિચાર કરે, ભગવાનની દસવિધ લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરે અને યાવત જીવન સર્વભાવપૂર્વક કરે, કોઈ પણ પ્રકારની કામના વગર જો કરે અને યાવત જીવન જો કરે તો જન્માંતરના વ્યવધાન વગર એમને પણ સેવાનું ફળ પ્રાપ્ત થાય છે. ભાગવતનું ખાલી સેવન કરવાથી પણ સેવાનું ફળ માનસી પરામતા અલૌકિક સામર્થ્ય એ પ્રાપ્ત થઈ શકે છે. ખાલી ભાગવતાર્થનું છે, જેને ઠાકોરજીની સેવાનો અનુકૂળતા નથી, સેવક સાધન સંપત્તિ અભાવે ખાલી ભાગવતાર્થનું ચિંતન કરે તો પણ એને આ પુષ્ટિ ફળની પ્રાપ્તિ થશે. અને જે લોકો સેવા કરે છે એ લોકોએ પણ એનું બાહ્ય ભજન થઈ રહ્યું છે, આંતર ભજન તો ભાગવતાર્થના ચિંતનથી જ કરવું જોઈએ, એને અનુસરમાં ભાગવતાર્થનું ચિંતન કરવું જોઈએ, તો બાહ્ય આભ્યંતર બે એ ભજન સિદ્ધ થાય છે.
યસ્તુ સુમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવવાન માર્ગ રીત્યા શ્રદ્ધયા યથા કથંચિત સ્વરૂપ સેવામ ચેત કરોતી તત્સેવાયા કેવલ ભૌતિકત્વાત લોકાર્થી ચેત ભયેત કૃષ્ણમિતિ ન્યાયસ્ય જાતત્વાત તથા સર્વથા સંક્લિષ્ટો ભવતિ તથા ભજન ત્યાગ ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ. સ્વમાર્ગીય સ્વરૂપ સેવાના સ્વરૂપનું જ્ઞાન અને સ્વમાર્ગીય મર્યાદાનું જ્ઞાન, સેવ્ય સ્વરૂપનું જ્ઞાન ન હોય તો ભજન પણ છૂટી જાય છે. ક્ષુદ્ર બાબતોમાં ભજન છૂટી જાય છે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ. જો સેવા કરતા હોય પણ કેવલ એ ભૌતિક જ રહે છે, જો સેવાના સ્વરૂપનું ને સેવ્ય સ્વરૂપનું જો જ્ઞાન ન હોય તો ભજન કેવું છે? એ ભૌતિક છે અને ક્લેશ પામે છે. નાની નાની બાબતોમાં ક્લેશ પામે છે. ઠાકોરજીને જો લૌકિક આગ્રહ એવો થઈ જાય કે આ પુસ્તકમાં લખ્યું છે આજે કચોરી પૂનમ છે, એમાં લખ્યું છે કે 4 પ્રકારની કચોરી, અડદની દાળની, મૂંગની દાળની, મીઠી કચોરી, 4-5 કચોરી આજે લખી હોય રીતમાં. હવે જેને સેવા સ્વરૂપનું પૂરું જ્ઞાન નથી, ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી, એ 4 કચોરીની પાછળ પડી જાય. એમાં એકાદ ઓછી થઈ જાય તો આખા દિવસ કહો આજે આ કચોરી ન થઈ. 3 થઈ એનો આનંદ ન આવે, પણ એકાદ ભૂલાઈ ગઈ. પણ એને તો ઓલામાં મન લાગી કચોરી પૂનમ છે આજ તો. આજે પુસ્તકમાં લખ્યું અડદની દાળ, મૂંગની દાળ, મીઠી કચોરી, આલુની કચોરી, એમાંથી એક ન થઈ, બસ ક્લેશ ક્લિષ્ટો ભવતી સર્વથા. તો સેવાના સ્વરૂપનું જ્ઞાન હોય ને તો એટલી ખબર પડે કે કચોરીની મહત્તા નથી, અહીં ભાવની મહત્તા છે. રજોબાઈ એ મહાપ્રભુજીને પણ આ જ કીધું. રજોબાઈ પાસે ઘી મંગાવ્યું ત્યારે મહાપ્રભુજી કીધું પુષ્ટિ માર્ગમાં તો કોઈ વસ્તુની અપેક્ષા જ નથી, કોઈ વસ્તુ ન હોય તો ભાવથી બધું સિદ્ધ છે. આટલું જ્ઞાન હોય તો ક્લેશ થાય નહીં. કાલે અરોગાવ ઠાકોરજી તો એ નહીં છે ને, કાલે અરોગાવશું. કચોરી પૂનમમાં કચોરી ભૂલાઈ ગઈ તો કહાય નહીં, કાલે વાત. તો ઠાકોરજી કે આજે આપણી કચોરી પૂનમ, એમાં શું વાંધો? કૃષ્ણ તો આજે જ કચોરી અરોગે, કાલે નહીં અરોગી શકે. પણ નહીં, ઓલો આગ્રહ થઈ જાય, લૌકિક આગ્રહ વધી જાય આવો, ત્યારે કઈક હઠ પકડાઈ જાય સેવામાં. એમાં સેવામાં ક્લેશ જ ક્લેશ ઉત્પન્ન થાય, સેવામાં ક્લેશ જ ક્લેશ થાય અને સેવા છૂટી જાય છે. આવા બધા ક્લેશોને કારણે અપરસ, મેન, આચાર, વિચાર, કંઈક પણ દુરાગ્રહ પકડાઈ જાય. સેવાના સ્વરૂપનું જ્ઞાન ન હોય, સેવ્ય સ્વરૂપનું જ્ઞાન ન હોય તો કંઈક ને કંઈક દુરાગ્રહ પકડાઈ જાય. જળ પ્રાપ્ત ન હોય તો બિચારા અહીંથી હેરાન થાય. ક્યાં કૂવો નથી, નળ તો કેમ જીવનમાં નળનું જલ કેમ પીવાય? તો કૂવા માટે બિચારા અહીં જ્યાં કૂવો મળે ત્યાં બિચારા ઘર બદલાવતા હોય. તો ખાલી કૂવાની પાછળ હેરાન થઈ રહ્યા છે. અને આવું બહુ પછી કંટાળી જાય તો પોતે જ સેવા છોડી દે. હવે સેવા છોડો તો પછી નળનું જલ પીવાય, ઠાકોરજીને થોડું નળનું જલ તરાય. સેવા છોડો, ભજન ત્યાગ. અને આવો ક્લેશ થવાને કારણે પછી શું થાય છે કે ભજન જ પછી એ ત્યાગ કરી દે છે, કાં છૂટી જાય છે, કાં છોડી દે છે. ભજન છૂટી જાય છે કારણ કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ. કઈક આવો લૌકિક વસ્તુઓનો આગ્રહ પકડાઈ ગયો ભગવત સેવામાં, તોય તકલીફ પડે છે. દુરાગ્રહ થઈ ગયો સેવાની અંદર તો ભજન છૂટી જાય. ક્લેશ વાળો થાય તો ભજન છૂટી જાય. કોઈ લૌકિક ક્લેશ આવી ગયો તો પણ ભજન છોડી દે છે, કારણ કે એમાં ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી. ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી ભગવત સ્વરૂપો દોષારોપણ શરૂ કરે છે. કે ભગવત સ્વરૂપોનું ઉપર દોષારોપણ શરૂ કરે કે આટલી સેવા કરી કઈ થયું તો નહીં, લૌકિક આપણો કઈ સિદ્ધ થયું નહીં, છોડો સેવા, ભજન ત્યાગ, દદા ભજન ત્યાગ. અમારે ત્યાં એક વૈષ્ણવ બહુ પાકી મહેનથી સેવા કરવા માંડ્યા, બધું એકદમ ધોતી બંડી પહેરીને તિલક વિલક કરીને ગવર્મેન્ટમાં ઓફિસર એકદમ પાકી મહેનથી સેવા કરવા માંડ્યા. અને પછી તો બીજા એને ઉત્સાહ એવો થાય ને, શરૂઆત તો તાજુ બાબો ભૂતિ વધારે ચોડે છે એટલે બીજા બધા એને બોલાવવા માંડ્યા. તો બધે મનોરથમાં બધે જવા માંડ્યા, બહુ આનંદ આવવા માંડ્યો. અને પછી એને કઈ ખબર નહીં અને કોઈનું ખરાબ આચરણ જોયું, મનોરથ વગેરેમાં ખરાબ આચરણ જોયું, ઘરે આવે અને સીધી બજારની ચા પાણી પીવી. આ ધર્મ જ ખરાબ છે. અરે ભાઈ, સેવ્ય સ્વરૂપનું જ્ઞાન કે માર્ગના સ્વરૂપનું જ્ઞાન હોય તો કોઈ વ્યક્તિની કૃતિ જોઈને કઈ ત્યાં જવાનું બંધ કરાય, પણ કઈ સેવા છોડી દેવાય? તરત જ સેવા છોડી દીધી. આ કઈ જોઈએ જ નહીં, બધું છોડી દીધું. કઈક એવી કૃતિ જોઈ ગયા એને કઈ ખબર નથી. અને બીજા બધા એમ કે પુષ્ટિ માર્ગી થઈ ગયા એટલે બધું ખબર હશે બધું, તો બધે એને અંદર સામેલ કરવા માંડ્યા. પછી એને અમુક કોઈ વ્યક્તિની કૃતિ જોઈ કે આ તો આવું બધું જ છે, આપણે આ કઈ જોઈએ જ નહીં. ભજન છૂટી ગયું.
શૈવ્ય સ્વરૂપનું જ્ઞાન હોત, માર્ગનું સેવાના સ્વરૂપનું જ્ઞાન હોત તો કોઈ વ્યક્તિની કૃતિ જોઈને કઈ પોતે સેવા છોડે નહીં. પણ એ ન હોય તો ભજન ત્યાગ થઈ ગયો ને. હરિરાયજી એ જ કહે છે જયારે જ્ઞાન નહીં હોય તો એ ભજન છોડી દેશે કે આપણે કઈ કરવું નથી, બધાને ચા પાણી પીવો મજા કરો, આપણે આ ધર્મ ન જોઈએ. એમના પત્ની પાછા કે તમારા કારણે અમે આ શરૂ ખેર્યું તો હું કેમ છું કે હવે હું છોડું નહીં, તોય ઝઘડો કે આ બધું છોડી દે. તો પત્ની કે હવે હું આ ન છોડું, હું તો ઠાકોરજીની સેવા કરી. તો બે ને અંદર ક્લેશ 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 કેનો? સેવાનો. સેવાનો ક્લેશ છે. જાણ્યા વગરની સેવા. એટલે કોઈ કે છે ને જ્ઞાનની જરૂર નથી, બહુ આવશ્યક છે. જ્ઞાનની આવશ્યક છે ને વ્યક્તિની કોકની કૃતિ જોયું તો એમાં ઠાકોરજીનો શું વાંક, માર્ગનો શું વાંક. એટલી તો બુદ્ધિ રાખવી જોઈએ કે વ્યક્તિ કોઈ ખરાબ હોય તો એની પાસે જવાનું છોડો, સેવા શું કામ છોડવી જોઈએ. પણ જ્ઞાન ના હોય તો આવું ભજન ત્યાગ થાય છે. એ હરિરાયજી બતાવે છે, હું આ પ્રેક્ટિકલ બતાવું છું કે આવું થાય છે. હરિરાયજી કીધું છે અત્યારે પણ પ્રેક્ટિકલ થાય છે. કોઈ વ્યક્તિને કોઈની કૃતિ દેખાય ગઈ, આ તો બધા આવા જ છે, બધા એવા ન હોય. કોઈ એક વ્યક્તિ હોય તો એ વ્યક્તિ સાથે સંબંધ છોડી દેવો જોઈએ, ઘરમાં રહીને સેવા કરવી જોઈએ. તો માર્ગની રીતનું જ્ઞાન હોય, સેવ્ય સ્વરૂપનું જ્ઞાન હોય તો ક્યારેય સેવા ન છોડે. એ વ્યક્તિનો સંગ છોડવો જોઈએ, એટલું એને મગજમાં વિવેક જાગૃત થાય. એ ન થયો. ગવર્મેન્ટના ઓફિસર તો ગવર્મેન્ટ સર્વિસમાં રહેતા હતા, એજ્યુકેટેડ હતા, પણ બહુ ભક્તિભાવ જાગ્યો તો એકદમ પાકી મેન કરી નાખી. કાચી પાકી રાખી હોત તો વાંધો નહોતો, પાકી કરી નાખી એકદમ. તો બધા બોલાવવા માંડ્યા, તો બધા જવા માંડ્યા. એને ક્યાં તો ભક્તિભાવ વાળા ભક્તો સાથે રહેવું, એને તો એવો ભક્તિભાવ હતો કે ભક્તો સાથે રહેવા મળે. તો બધા આપણા કરતા 20-25 વર્ષ સિનિયર છે, એની સાથે રહેવા મળે તો કઈ વધારે જાણવા મળે. તો એમ અંદર ગયા હતા તો કઈક એવું જોઈ ગયા. ઘરે આવી કીધું બજારમાં ચા મંગાવો, એ પીવી છે મારે, બાકી મેં જોઈએ નહીં. ઠાકોરજી દર્શન નહીં, બધું છોડી, દર્શન નહીં, ઠાકોરજી સેવા નહીં, કઈ નહીં. અને પત્નીને કહેવા માંડ્યા કે તું પધરાવી આવ ઠાકોરજી, જ્યાં પધરાવો ત્યાં પધરાવી જાય ગુરુદેવને, આપણે કઈ જોઈએ નહીં, આપણે એમને એમ રહેવું છે. તો પત્ની કે હવે હું છોડું નહીં, કે તમારા કારણે હું આમાં આવ્યો તો હું છોડું નહીં. તો પાછું બેન ઝઘડો. તમે એકવાર પહેલા અમે કઈ કરતા નહોતા ત્યારે એમ કીધું કે હવે સેવા કર્યું, તો સેવા કરવામાં ત્યારે સામેલ થયા તમારી સાથે. હવે તમે કહો કે સેવા છોડો, તો હવે હું છોડું નહીં. તો એ પાકી મેનમાં, આ કાચી મેનમાં. પાકી મેન પાસે ઈ ક્યાં કાઢે તો પત્નીને વાંધો કે તમે બહાર નીકળી ગયા છો, એટલે હવે તમે પાછા અંદર ચાલો નહીં, તમે ક્યાંય ઉઠતા નહીં. ઝઘડો 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 ઝઘડો. એટલે પાછળ ધરવું તમારે લેવાનું, બાકી તમારે સકડી માડાય નહીં. હું તો મેન છોડું નહીં. તો ઓલા કે બધું મૂકવું છે, ઓલા કે હું મૂકું નહીં. તો આ શું થશે? સેવાના કારણે હવે ઝઘડામાં પરિવર્તન થઈ ગયું. ભક્તિભાવની તો કઈ વાત રહી નહીં. પેલાથી જો જ્ઞાન હોય, પેલા સેવ્ય સ્વરૂપનું જ્ઞાન, માર્ગની પ્રણાલિકાનું જ્ઞાન જો હોય તો ક્લેશ ઉત્પન્ન ન થાય અને એના કારણે ભજન છૂટે નહીં, આપણી સેવા છૂટે નહીં. ગમે એ થાય, ગમે એ વ્યક્તિ ખરાબ હોય, વ્યક્તિને છોડી શકાય, પણ આ તો આપણો પરમાત્મા સાથેનો સંબંધ છે. આત્મા અને પરમાત્માનો જન્મો જન્મનો સંબંધ છે. પ્રભુ સાથે આપણે ક્યારેય પણ એનાથી વિમુખ રહીશું. આટલું જો જ્ઞાન હોય તો ભજનનો ત્યાગ ન થાય. એટલા માટે ભાગવતાનું ચિંતન, મહાપ્રભુના ગ્રંથોનું આવર્તન કરવાથી ભજન ત્યાગ એ નહીં થાય. એટલે એ અહીં બતાવ્યું છે. આગળ કહે છે અત્રેદમ વિભેદો કહે શ્રીમદ પ્રભુચરણ પ્રાદુર્ભાવ કાલે સ્વરૂપ બલેને સેવાયા આધિદેવિકત્વા દેહાંતે સ્વાધિકારાનુસારેણ નિત્યલીલા પ્રવેશ એવેતિ સિદ્ધાંત ઇદાનંતન કાલે માર્ગ મર્યાદયા તથા જ્ઞાનપૂર્વક સેવા કરણે અપી ઉદ્વેગાતિ પ્રતિબંધકસ્ય અવશ્યમ ભાવિત્વેન સેવાયા નાધિદેવિકત્વમ ભવતિ અતએવ સેવાફળ ગ્રંથે શ્રીમદાચાર્ય ચરણૈરુક્તમ તદા સેવા નાધિદેવિકી इति युक्तम भवति इति परंतु मार्ग मर्यादाया बलिष्ठत्वाद आध्यात्मिक सेवा भवति तत्रापि एतद्देहावसाने तो कृतार्थस्यान्न संशय इति निश्चित्य मनसा कृष्णं परिचरे सदा इति निबंधोक्तम मनोनिश्चयेन सर्वदा सेवा चेत भवेत् तदा देहांते अनुग्रह बलेन भाष्योक्त प्रकार अलौकिक देहे जाते परस्परम तद्गुणवाद सिद्धु पीयूष निर्यापित देह धर्मा इति न्यायेन तादृश समाजे अहर्निश तद्गुणानुवादेन आत्मनि अक्षर ब्रह्मात्मकत्व ज्ञानेन उपाधिनाशे विज्ञाने अनुभवे संपन्ने. હવે કેવી રીતે નિત્ય લીલામાં પ્રવેશ થાય છે? જે માર્ગની મર્યાદા અનુસાર જો ઠાકોરજીની સેવા કર્યા કરે તો ભલે આ જન્મમાં આને અલૌકિક સામર્થ્યનો અનુભવ ન થાય, તો માર્ગની મર્યાદા એટલી બલિષ્ઠ છે કે સેવા જો જ્ઞાનપૂર્વક સેવા કરતા હશો, માર્ગના મર્યાદાનું જ્ઞાન, સેવ્ય સ્વરૂપના જ્ઞાનપૂર્વક કરશો તો ભલે સેવા આધિદૈવિક ન થાય તો આધ્યાત્મિક લેવલ સુધી તો પહોંચશે જ. આધિ ભૌતિકમાં ક્લેશ થશે, ભજન છૂટશે, પણ એનાથી તો આગળ જશે.
કે આધ્યાત્મિક સેવા તો માર્ગની રીત પ્રમાણે મહાપ્રભુજીની મર્યાદા અનુસાર સેવા કરશો તો સેવામાં આધિદેવિકતા ન પ્રગટે તો આધ્યાત્મિક લેવલ તો રહેવાનું જ છે. અને આધ્યાત્મિક લેવલમાં જે સેવા કરે છે એને મનમાં એક નિશ્ચય રાખવો જોઈએ કે આ જન્મમાં કદાચ મને ભગવાનનો સાક્ષાત અનુભવ કદાચ ન થાય તો પણ એતદ દેહાવસાને તો કૃતાર્થસ્યાન ન સંશય ઇતિ નિશ્ચિત્ય મનસા કૃષ્ણમ પરિચરે સદા. આ દેહ છૂટ્યા પછી તો મને સાક્ષાત સેવા ફલનો અલૌકિક સામર્થ્યનો અનુભવ થશે જ એવો મનમાં નિશ્ચય કરીને કૃષ્ણની સેવા કરતા રહેવું જોઈએ. આ સાક્ષાત કૃષ્ણની સેવા છે માનીને કરતા રહેવું જોઈએ. કોઈ સ્વરૂપની સેવા નથી, કોઈ ચિત્રની સેવા નથી, કોઈ વસ્ત્રની સેવા નથી, આ કૃષ્ણની સેવા છે. અને એ રીતે કરશું તો કેવી રીતે પછી અલૌકિક દેહ મળશે, કેવી રીતે નિત્યલીલા, આખી નિત્યલીલા આપણી વાત આખી કેમ નિત્યલીલામાં જવાય. આ તો હરિરાયજી કૃપા કરીને આપણને બતાવે છે કે નિત્યલીલાનો અનુભવ કેવી રીતે થશે. આપણે જાણી લઈએ કે આ રીતે થશે. તો કેવી રીતે થશે? એક તો પૂર્ણ શ્રદ્ધા આપણને હરિરાયજી આદિ આચાર્યમાં હોય તો જ આ વાત સત્ય લાગે કે આપણે દેહ છૂટ્યા પછી આ રીતનો અનુભવ થઈને સેવાનું ફલ પ્રાપ્ત થશે. તો ભાષ્યોક્ત પ્રકારે અલૌકિક દેહ છૂટ્યા પછી એક અલૌકિક દેહ પ્રાપ્ત થશે, બીજો એક અલૌકિક દેહ પ્રાપ્ત થશે. અને અલૌકિક દેહ પ્રાપ્ત થશે ત્યારે પરસ્પરમ તદગુણ વાદ સિધુ પિયુષ નિર્યાપિત દેહ ધર્મા. તો પરસ્પર ભક્તો સાથે અહર્નિશ ગુણાનુવાદ કરવાનો મોકો મળશે. ભક્તો સાથે એ અલૌકિક સમાજમાં એમની સાથે ભગવાનના ગુણોનું એ ગાન કરવાથી બધા દેહ ધર્મો છૂટી જશે, અલૌકિક દેહ પ્રાપ્ત થશે. અને તાદૃશ સમાજે અહર્નિશ તદગુણાનુવાદેન આત્મની અક્ષર બ્રહ્માત્મકત્વ જ્ઞાને ઉપાધિનાશે વિજ્ઞાને અનુભવે સંપન્ને પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતાયામ જાતાયામ તત્ર તદા આવિર્ભાવો ભવતે. એ ભક્તો સાથે, એ અલૌકિક દેહધારી જેટલા ભક્તો છે એની સાથે આપણે સામેલ થશું. અને ત્યાં એની સાથે અહર્નિશ ભગવત ગુણાનુવાદ કરવાથી એ બધા સાથે એ ભગવદીઓ જે હશે અલૌકિક દેહ ધારણ કરેલા એમની સાથે નિરંતર ભગવત ગુણાનુવાદ કરવાથી આપણા દેહની અંદર જે આત્મામાં અક્ષર બ્રહ્માત્મકતા પ્રકટ થાય છે અને અક્ષર બ્રહ્મોની અંદર પુરુષોત્તમનો આવિર્ભાવની યોગ્યતા થાય છે ત્યારે એમાં પુરુષોત્તમનો પ્રવેશ થાય છે. એ દેહ અલૌકિક દેહમાં પાછું પુરુષોત્તમ પ્રવેશ કરે ત્યારે પછી આગળ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણ એવો વિચિંતે વાક્યોક્ત પ્રકારેણ તદ ભાવના સ્નેહ વૃદ્ધો જાતાયામ સર્વા આપી પ્રેમાવસ્થા ભવંતી. ભગવાન જયારે એમાં હૃદયમાં પ્રવેશ કરે, એ અક્ષરાત્મક દેહમાં ભગવાન જયારે પ્રવેશ કરે ત્યારે સ્નેહની એકદમ વૃદ્ધિ થાય, ભગવત પ્રેમ એકદમ વધે. અને ત્યારે જે અવસ્થા આવે છે તો પેલા પ્રેમાવસ્થા આવે છે. તત્પશ્ચાત તતઃ તદ્વિના સ્થાતુમ અશક્ત્યા અતિશયિત તાપોદયે જાતે વાંગ મનસી ઇત્યાદિ સૂત્રોક્ત પ્રકારેણ વાગાદિ લયાનંતરમ સાક્ષાત ભગવત પ્રવેશ ભવતી. હવે જયારે અતિશય પ્રેમ થાય છે, ભગવાન હૃદયમાં બિરાજી રહ્યા છે, બહાર પ્રકટ થયા નથી, ત્યારે અત્યંત તાપ થાય છે. અત્યંત તાપ થવાથી ભગવાન વિના હવે રહી શકાય જ નહીં એવી સ્થિતિ ત્યારે થઈ જાય છે. અને ત્યારે વાંગ મન વગેરે જે ઇન્દ્રિયો છે એનો લય થઈ જાય છે અને ભગવાનની અંદર પ્રવેશ થઈ જાય છે. એ ભગવત સ્વરૂપમાં જ પ્રવિષ્ટ થઈ જવાય છે. અને પછી આપણા જે મનોરથ છે અનુસાર ભગવાન એને પુનઃ પાછા એના પેલા સાયુજ્ય થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અલૌકિક દેહ પેલા પ્રાપ્ત થાય, એનાથી ગુણાનુવાદ થાય, એનાથી ખૂબ તાપ થાય અને તત્પશ્ચાત એ ભગવાનમાં સાયુજ્ય થાય. સાયુજ્ય થયા પછી ભગવાન એને પાછા બહાર પ્રકટ કરે અને તદ ઈચ્છાનુસારેણ તાદૃશ સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત્યા. ત્યાર પછી એમને એક સેવાયોગ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે અને સાક્ષાત લીલાવલોકન તદ રસાનુભવાદિકમ ભવતી ઇતિ સેવા ફલ પ્રાપ્તો ક્રમો જ્ઞેય ઇતિ દિક્ક. એટલે શ્રી હરિરાયચરણ વિરચિત સ્વરૂપ તારતમ્ય નિર્ણય. કેવી રીતે લીલામાં પ્રવેશ થાય છે આ સ્વરૂપ સેવા પછી એ બધું વર્ણન કરી રહ્યા છે કે ત્યાર પછી છેલ્લે ભગવાન એમને બહાર પ્રગટ કરીને એની ઈચ્છા અનુસાર બધી લીલાનો અનુભવ કરાવે એવો એક દેહ એમને વૈકુંઠાદિ લોકોની અંદર એ પ્રાપ્ત થાય છે. આ રીતે ક્રમથી પ્રેમાસક્તિ વ્યસનનો પણ અનુભવ થાય છે અને સેવા ફલની ત્રણેય અવસ્થા અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ એ ત્રણેયનો અનુભવ થાય છે અને નિત્ય લીલામાં એની એ સ્થિતિ થાય છે. આપણા જે ઠાકોરજીની સેવા, મહાપ્રભુજીની મર્યાદા અને એ સાક્ષાત કૃષ્ણ છે એવા જ્ઞાનપૂર્વક જો કરવામાં આવે તો આ બધા ફલની પ્રાપ્તિ થાય છે. બાકી નિધિ પ્રતિનિધિ મિશ્રી અંશકડી દૂધગર નાગરી એવા કોઈ ભેદભાવથી કરવામાં આવશે તો ક્યારેય પણ એ ક્લેશને જ પામે છે. એટલે હરિરાયજીનું આ સ્વરૂપ તારતમ્ય નિર્ણય છે.
2-3 પ્રશ્ન છે જે આપ જોઈ લઈએ. સમજાઈ ગયું ને? બીજી વાર થયો છો ગ્રંથ આખો. બાલબોધ ગ્રંથમાં બાલ શબ્દનો અર્થ છે કે જે પોતાના હિત અને અહિતનું જ્ઞાન ધરાવતો નથી અને દયાને પાત્ર છે એ બાલ છે. ગમે એટલા મોટા હોય પણ જેને પોતાના હિત અને અહિતનું જ્ઞાન નથી એને ત્યાં બાલ કીધો છે. અને શ્રીમદનો અર્થ છે શ્રી સહિત. તો જ્યાં શ્રી સહિત એટલે શ્રીમદ, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા આદિ. તો શ્રીમદ એટલે શ્રી સહિત એવો અર્થ છે. અને બીજો એક પ્રશ્ન છે કે રીંગણા લેવાય કે ન લેવાય? છેલ્લે ગિરધરણ કે જે કરે રીંગણા ચાતુર્માસની અંદર ગઈ એકાદશી થી અને પ્રબોધની પર્યંતની એકાદશી સુધી એ બેગન આપણે લેતા નથી. ચાતુર્માસમાં બેગન લેવાતા નથી. બેગન દસમીએ બંધ થાય, છેલ્લા આરોગી લે, પછી બેગન દ્વાદશી આવે એટલે દેવ દિવાળીનો બીજો દિવસ એ બેગન દ્વાદશી છે, ત્યાં સુધી બેગન રોકતા નથી. તો બાકીના દિવસોમાં આપણે બેગન લઈ શકાય છે, પણ બાકીના દિવસોમાં આપણે બેગન લઈએ છીએ, પણ આ 4 મહિના 4.5 મહિના બેગન લેવાતા નથી. એમાં રીંગણા કાળા જ લઈ શકાય, લીલા સફેદ આદિ કોઈ પણ જે રીંગણા છે ક્યારે લઈ શકાતા નથી. શાસ્ત્રમાં એનો નિષેધ છે. એટલે ખાલી કાળા જ રીંગણા લઈ શકાય. જયારે લઈ શકાય ત્યારે પણ કાળા જ લઈ શકાય, બીજા કોઈ લીલા કે સફેદ કે એ રીંગણા લઈ શકાતા નથી. તો આપણો આ વખતેનો જે સત્ર છે કે આપણે આ વખતે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ અને સ્વરૂપતાર્થમ 2 ગ્રંથ લઈ શક્યા. હજી એક મોટો ગ્રંથ આપણો જે આવતી વખતે જયારે મળવાનું થાય ત્યારે, આવતો વખતે કઈ કહી ન શકાય, પણ જયારે મળવાનું થાય ત્યારે થાય તો, બાકી હવે તો બધું તો ઉપર નિર્ભર છે અમારે. આમ તો કહી શકાય ને કે પાછો શું થાય તો આપણે શરૂઆત ક્યાંથી થશે? કામાખ્ય દોષ વિવરણ. એ કામાખ્ય દોષ વિવરણ અને પછી પાછી નિષ્કામ લીલા પૂર્ણ થઈ બહિર્મુખત્વ નિરૂપણ અને બહિર્મુખત્વ નિવૃત્તિ. એટલે એ આપણો આવતા વખતનો જયારે પણ મળવાનું થાય ત્યારનો વિષય રહેશે. અને આ પત્રિકા મેં તમને આપી છે. જે લોકો પણ શાસ્ત્રીય અધ્યયન, પુષ્ટિમાર્ગીય અધ્યયન કરવા ઈચ્છુક હોય એમની માટે આ વિદ્યાધામ છે કે કોઈ પણ પ્રકારની ફી નહીં, અને શાસ્ત્રીય અધ્યયન કરવું હોય તો એમાં પણ કરી શકાય છે. અને કોઈ પણ મહાપ્રભુજીના ગ્રંથો, સોમાર્ગીય કોઈ પણ ગ્રંથો એ લઈ ભણી શકાય છે. બધા વિષયોમાં લખેલા છે. પછી વ્યવસ્થા પણ એવી છે કે કોઈ રોજ હાજરી આપી શકે, કોઈ અઠવાડિયે હાજરી આપી શકે એકવાર, કોઈ 15 દિવસે, કોઈ મહિના દિવસે, કોઈ 3 મહિને, કોઈ 6 મહિને, કોઈ વર્ષ દિવસે. જ્યારે પણ એ સમય હોય ત્યારે એને ભણવું હોય ત્યારે વ્યવસ્થા થઈ શકે છે. વર્ષમાં અમુક દિવસો આવે તો પણ ચાલશે, 6 મહિનામાં અમુક દિવસ આવે તો પણ ચાલે. જ્યારે પણ આવવું હોય ત્યારે ભણવા માટે આ વિદ્યાધામ હંમેશા ખુલ્લું રહે છે. એનો ટાઈમિંગ પણ છે સવારે 6:30 થી 7:30, બપોરે 3:30 થી 5:30, રાતના 9 થી 1. વિદ્યાધામ ખુલ્લું જ છે. ગમે ત્યારે આવી જવું, ફોન કરી, બહાર હોય ને ફોન કરીને આવવું. હા, એવી અત્યારે તો એવી કોઈ વ્યવસ્થા નથી. અહીં બેઠા એટલે ચા આવવું તો પડે. પુસ્તક એટલા બધું પુસ્તક મળી શકે એવું નથી, કારણ કે આપણે 2-5 પુસ્તકો કઈ છાપી શકાય નહીં. ધર્મશાસ્ત્રના 3 વિદ્યાર્થી હોય તેને 3 પુસ્તક છાપવા બહુ ભારી પડે. એની બદલે ઝેરોક્સ કરવા પડે. મટીરિયલ ઝેરોક્સ કરીને આપી દેવામાં આવે કોઈને, અને કઈ ડિફિકલ્ટી હોય તો પૂછી શકે. એમ પણ ભણવું હોય તો ભણી શકે. આવીને ઝેરોક્સ કરી જવું, અથવા જે મારી પાસેના પુસ્તકો છે તો એમાં જે એડ્રેસ છે અહીંયાથી મંગાવવું હોય તો એ પુસ્તક તમે મંગાવી શકો અને અધ્યયન કરી શકો. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તમે પૂછી શકો. એ પ્રકારથી જેને અધ્યયન કરવું હોય તો પણ કરી શકો. અધ્યયન કરવું જરૂરી છે. પાછા ચાલે છે એટલે આ કરી શકાય, પણ અધ્યયન કોઈ પણ રીતે આખા જીવનમાં અધ્યયન ચાલુ જ રહેવું જોઈએ. રોજે રોજ ક્યાંક ને ક્યાંક સમય ફાળવતા રહેવો જોઈએ. આપણને આપણું બીજું ઘણું બધું વાંચન કરીએ છીએ, ઘણું બધું જોઈએ છીએ. જીવનનું અંગ બનાવીએ, આપણા અભ્યાસને જીવનના અંગ તરીકે, જીવન પ્રણાલી તરીકે લઈએ. જેમ નાવું, ધોવું, ખાવું, પીવું, રહેવું, ગમે વ્યસ્ત જીવનમાં નભાવતા હોઈએ છીએ જીવનની પ્રણાલી. છાપું વાંચવું, ટીવી જોવું, એમ 15-20 મિનિટ, અડધી કલાક એ સુમાર્ગી ગ્રંથોનું અધ્યયન પણ નિયમિત થવું જ જોઈએ. એવી જીવનની પ્રણાલી. પહેલા બહુ તકલીફ પડશે, થોડો સમય નહીં નીકળે, પછી એકવાર જીવનની પ્રણાલીમાં આવશે તો એના વગર આપણને ચાલશે. રોજ આપણને કઈ નથી કર્યું તો અધૂરું લાગશે. કમાવવું જેટલું જરૂરી છે, દુકાનો જેટલી જરૂરી છે, જેટલો ધંધો જેટલો જરૂરી છે, કુટુંબ જીવન જેટલું જરૂરી છે, એટલું જ પુષ્ટિમાર્ગી રીતે જીવવા માટે
જો આપણે પુષ્ટિ માર્ગ પ્રત્યે ધર્મ પ્રત્યે ભાવના હોય, આ ધર્મ આપણો છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી જે આપણી માટે આટલો પરિશ્રમ કર્યો છે, જો આપણને ધર્મ પોતાનો લાગતો હોય તો આપણે એના માટે સમય કાઢવો એ અનિવાર્ય છે, એમ સમજીને કંઈક ને કંઈક અધ્યયન એ કરતા રહેવું જોઈએ. અને જે કોઈ મદદ કરવી હોય નિઃશુલ્ક કોઈ પણ પ્રકારે ગમે ત્યારે કરવા માટે આ છપાવીને એટલે આપ્યું છે, અને કોઈ હેતુ બીજો નથી, કોઈ પૈસા લેવાનો નથી, ક્યારે એમાં 1 રૂપિયો પણ આદાન પ્રદાન કરવું ન પડે. અને એ અધ્યયન બધા સાથે મળીને હું પણ કરું ને તમે બધા સાથે મળીને કરો. ભણાવી શકો એવી સ્થિતિ નથી, પણ ભણી તો શકું ને. વિદ્વાન ન હોય તો ભણાવી ન શકું, પણ ભણી તો શકું. તો બધા સાથે મળીને આપણે ભણશું. તો ન્યાય ભણીએ, વેદાંત ભણીએ, ધર્મશાસ્ત્ર ભણીએ, જે પણ શાસ્ત્રો છે, સાંખ્ય, યોગ, જેટલા મને અત્યારે મગજમાં છે એટલા મેં લખી દે, ઇતિહાસ, પુરાણ બધું જ છે. હજી આગળ એક તંત્રનો વિચાર છે, તંત્ર માટે થોડુંક મટીરિયલ મને પ્રાપ્ત કરી અને તંત્રનો પણ એક અભ્યાસક્રમ, વૈષ્ણવ તંત્ર, આખો વૈષ્ણવ ધર્મ જે છે એ તંત્રોક્ત કેવી રીતે છે, એક બે વર્ષ પછી એક તંત્રનો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈશું એમાં. અને ડિગ્રી માટે કોઈને જો માન્ય ડિગ્રી જોતી હોય તો એના માટે મુંબઈમાં તો ચાલે જ છે આ અભ્યાસક્રમ આપણો વલ્લભ વેદાંતનો, પણ વેરાવળ સોમનાથ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી આવતા વર્ષથી જે મુંબઈમાં ચાલે છે એ જ અભ્યાસક્રમ ત્યાં વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ઇન્ટ્રોડ્યુસ કરે છે. અને એનું બધું જ કેન્દ્ર, એના બધા પીરિયડ, લેક્ચર્સ બધા જુનાગઢ પણ લેવાશે. અને એનું આખું આપણી જુનાગઢ આપણે આ વિદ્યાધામ સાથે એ યુનિવર્સિટી પણ એની માન્ય ડિગ્રી આપશે, PhD પર્યંત અભ્યાસક્રમની ડિગ્રી બધી, શાસ્ત્રી, આચાર્ય અને ત્યાર પછી PhD એ સુધીની માન્ય યુનિવર્સિટીની ડિગ્રી પણ મળશે એવી વ્યવસ્થા, એનો આ વાટાઘાટ ચાલે છે. પણ આપણે અત્યારે ચાલુ કરી જ દઈએ છીએ અને એ આવતા વર્ષ સુધી એ થશે. તો આ બધી આપણા સંપ્રદાયને આપણા બાળકો ભણે, આપણા લોકો ભણે, એટલે આ વિકૃતિઓ દૂર થાય અને મૂળમાંથી આ સંપ્રદાયનું પાછું એ પુનરુત્થાન થાય. એટલા માટે આપણે બધા એક એક વ્યક્તિ ભણશે એનાથી સંપ્રદાયને લાભ થવાનો છે. આપણો લાભ તો છે જ, પણ સંપ્રદાયની પણ કંઈક સેવા થશે. એક વ્યક્તિ ભણશે, દરેક વ્યક્તિ ભણશે તો અને પછી આવતા વખતે 6 મહિના પછી આ વિદ્યાધામનું કેવું રિઝલ્ટ છે તો 6 મહિના દર 6 મહિને એક કાર્યક્રમ રાખવાનો છું કે એમાં જે ન્યાયશાસ્ત્ર ભણ્યા હશે એ ન્યાયની રજૂઆત કરશે, ધર્મશાસ્ત્ર વાળા ધર્મની રજૂઆત, ધર્મશાસ્ત્રની રજૂઆત કરશે. એ સમજાવશે કે ન્યાયશાસ્ત્ર શું છે, ધર્મશાસ્ત્ર શું છે, વ્યાકરણ શું છે, જે વિષય જે ભણ્યા હશે એ લોકો એની રજૂઆત કરશે. ત્યારે બધા આવી શકે છે. આ મનોરથની જેમ મનોરથ હશે કે બધા આવો જુઓ કે આપણા વિદ્યાર્થી બાળકો શું ભણે છે, કેવું ભણે છે. તો એ પ્રકારથી એનો મોટી અસર થશે. 2, 5, 10 વર્ષમાં એનું વ્યાપ જો ચાલે સરખું તો એની બહુ મોટી અસર થશે. પછી બધાને એમ થશે કે હવે ભણવું પડશે, કારણ કે વૈષ્ણવ ભણી રહ્યા છે, વૈષ્ણવ બાળકો એટલા તૈયાર છે. તો હવે ફરજિયાત બધાએ, આચાર્યોએ પણ, બાળકોએ પણ ભણવું પડશે. તો આ એક કાર્યક્રમ આ છે, સંપ્રદાયની સેવાનો એક કાર્યક્રમ છે. અને મને પછી એવું જોર શું કામ આવ્યું કે 150 કરોડની જાહેરાત કરે, 500 કરોડની જાહેરાત કરે. તો મેં કીધું આ તો પૈસાની જાહેરાત બધે થઈ રહી છે, ભણાવવું કોઈને નથી. અને ભણાવે તો ક્યારે 150 કરોડનો પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય અને ક્યારે શરૂઆત થાય ભણવાની? એના કરતા થોડીક મહેનત પડે, કારણ કે બધા વિષયોનો કોઈ એક વિષય આ ભણવા હોય, એક વિષય આ ભણવા, ઈ બાને આપણે ભણશું તો સાથે ભણવાનો કાર્યક્રમ છે, મોટો ભણાવવાનો કાર્યક્રમ નથી. કારણ કે નિષ્ણાત વિદ્વાનો જો રાખવામાં આવે તો 10-20 હજાર રૂપિયા એક જણાને આપવા અને વિદ્યાર્થી પાસે 1 કે 2 હોય તો એ બહુ કઠિન કાર્ય છે. પણ આપણે સાથે ભણી શકીએ, મારી જેટલી બુદ્ધિ હશે એટલું આપણે સાથે મળીને ભણશું. અને પછી અમુક લેવલ સુધી આપણે સાથે મળીને ભણી શકીએ. પછી કોઈ વિદ્વાનની કદાચ જરૂર પડે તો આપણે એની વ્યવસ્થા કરવામાં આવી છે. 2-4 એવા વિદ્વાનો છે એને કીધું છે કે જયારે પણ મારે જરૂર પડે ત્યારે અમે નિઃશુલ્ક અમે સહયોગ કરશું. તો એ સહયોગ કરી શકે, પણ નિયમિત એ લોકો, કારણ કે એમના ક્લાસીસ ને બધું ચાલતું હોય, રિસર્ચ વર્ક ચાલતું હોય. પણ એને કીધું છે કે અમે ગમે ત્યારે જરૂર પડશે તો બહુ હાયર લેવલમાં 2-5 વર્ષ પછી આટલું ભણે, પ્રારંભિક બધું ચંચુ પ્રવેશ કરી શકું એટલી મને થોડી ઠાકોરની કૃપાથી બધા એમ ચંચુ પ્રવેશ કરી દઈએ. પણ પછી આગળ બહુ હાયર લેવલ કોઈ ભણવાના એવો આગળ નીકળે તો એની માટે પણ વિદ્વાનોની વ્યવસ્થા પર નિઃશુલ્ક એ લોકો સહયોગ આપવા તૈયાર છે. તો ઠાકોરજીની કૃપાથી આ મનોરથ છે, જેને પણ ભણવું હોય એના માટે આપણા દ્વાર ખુલ્લા જ છે. એટલે આ પત્રિકા આપી છે અને પછી ફોર્મ પણ એક જગ્યાએથી મળશે કે કોઈને ભરવું હોય તો ફોર્મ એક ભરવું પડે, એ ભરીને અહીં આપી દેવાનું. તો આ વખતેનો આપણો આટલો કાર્યક્રમ જે થયો, આટલા ગ્રંથો, પુનરાવર્તનનો જ કાર્યક્રમ મોટા ભાગે આ વખતે રહ્યો કે નિષ્કામ લીલા થોડી આપણે બાકી હતી, ઉત્તરાર્ધે પૂરો કર્યો. બાકી આપણે પુનરાવર્તન જે પાછળનું છે
એ આપણે પુનરાવર્તિત કર્યું છે. એટલે થોડુંક સ્પીડમાં ગ્રંથો લીધા છે, પણ એ પુનરાવર્તન હતું એટલે, કારણ કે એક વખત તો થયેલું છે વિસ્તારથી એમ. દ્રઢૈન ચરણન કે દ્રઢૈન શ્રી વલ્લભન ઇન્દ્રચટા શબજગમાય દ્રઢૈન સાધન ઓરન જાસુ હો સૂર્ય કહા કહે દ્વિવિધયાધરુ બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢૈન દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન. શ્રી વલ્લભાજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પરમ